સત્સંગની શરૂઆત આપણે ગુરુ વંદનાથી કરીશું. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જી તો સત્સંગમાં તમારું સ્વાગત છે કીર્તિભાઈ. અને આપણે ગયા વખતે તન્માત્રા ઉપર ચર્ચા કરી હતી. અ એ જી અને એ પહેલા આપણે નાદ વિશે ચર્ચા કરી હતી. તો આપણે અનુભવને સમજવાની કોશિશ કરી રહ્યા છે અહીંયા. સૌથી પહેલા નાદ શું છે તે આપણે જોયું, એના પછી તન્માત્રા, અને આજે આપણે ઇન્દ્રિયોનો વિષય લીધો છે કે ઇન્દ્રિયો શું છે એના ઉપર આપણે આજે ચર્ચા કરવાના છે. તો એ પહેલા તમારો કોઈ પ્રશ્ન હોય તો આપણે એના ઉપર ચર્ચા કરીએ. ના, આ જે ઇન્દ્રિયોના જે પ્રશ્નો છે ને એમાં જ આવી જાય, એટલે કોઈ અલગથી તો પ્રશ્ન નથી. ઓકે, ઠીક. તો આપણે મનનના પ્રશ્નથી શરૂ કરી શકીએ, બરાબર? હા. અને તો ગયા જી લગભગ ગયા સોમવારે સત્સંગ બંધ હતો કે નહીં, એવું કઈ હતું ને? હા હા, ગયા સોમવારે સત્સંગ નતો. હા, સાચું સાચું. જોઈન્ટ હમ. થયો પછી મેં મેસેજ જોયો, કંઈક તો તમે હા હા લખેલું હા હતું કે કારણસર એવું કંઈક હતું હા ને? હા 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 જી હા જી જી. હા, તો ઇન્દ્રિયોના વિષયમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે ઇન્દ્રિયો શું છે અને એ તેમનું મૂળ ઉદ્દેશ શું છે? તો આપણે તમે આ જ્ઞાન જે દીક્ષા કાર્યક્રમ જે બોધિ વાર્તામાં છે એનાથી તમે ઇન્દ્રિયો વિશે શું સમજ્યા? અત્યારે તો બહુ જાજુ નહીં, પણ એટલું સમજ્યું કે જે ઇન્દ્રિયો જે આપણને અનુભવ કરાવે છે તન્માત્રાનો હમ કરાવે, જે છે એ નથી કરાવતી, જે છે એમ નહીં, ખાલી હમ તન્માત્રાનો કરાવે છે. સુંદર. તો ઇન્દ્રિયોનું જ કાર્ય છે કે તે નાદ રચનાને તન્માત્રાઓમાં બદલી લે અને એ આપણને પછી અનુભવ કરાવે, બરાબર ને? તો અગર આપણે ઇન્દ્રિયો શું છે એના વિશે અગર વાત કરીએ તો ઇન્દ્રિય એક પરાભૌતિક પરમાનસિક રચના છે એવું કહી શકાય. આપણે જે આપણા શરીરની ઉપર ઇન્દ્રિયો જોઈ રહ્યા છે, જેમ કે પાંચ ઇન્દ્રિયો આપણે સ્થૂળ ઇન્દ્રિયોની શ્રેણીમાં લઈએ તો કર્મ જી ઇન્દ્રિયો, જ્ઞાન ઇન્દ્રિયો, એવી રીતે ઘણી બધી ઇન્દ્રિયો છે જે ગુરુજીએ આપણને બતાવી છે, બરાબર ને? તો જી એમાં જી અગર આપણે જે આપણું સ્થૂળ શરીર છે એના ઉપરની ઇન્દ્રિયોને જોઈએ તો જે આપણે રૂપ, રસ, ગંધ જે મહેસૂસ કરીએ છીએ એના માટે કઈ ઇન્દ્રિયો છે? આંખો છે, કાન છે, નાક છે, ઠીક છે, ત્વચા છે જેનાથી આપણને સ્પર્શ ખબર પડે છે. તો એ રીતે જે પાંચ સેન્સીસ છે એ મેઈન પાંચ ઇન્દ્રિયો જે છે તે આપણને દેખાય છે સ્થૂળ શરીર પર, બરાબર ને? જી જી પણ એ જે દેખાય છે એ ઇન્દ્રિયો નથી. એ એ સાધન છે, એ સાધન છે જે પણ નાદ રચના આવે છે એને ઇલેક્ટ્રિક સિગ્નલમાં કન્વર્ટ કરવા માટે, બરાબર છે? ગુરુજી એ દ્વાર કીધા છે ને એને. હા, દ્વાર કીધા છે. તો ઇન્દ્રિયો જી જી જે છે તે એ જે નાદ રચના જે છે તે સ્વીકારીને જે પણ મળી રહ્યું છે, હમણાં અપ્રોક્ષ અનુભવમાં જે પણ આવી રહ્યું છે, તમારું દ્રશ્ય આવી રહ્યું છે, હમણાં એક ધ્વનિ આવી રહ્યો છે, એક હવા ચાલી રહી છે તો એનો સ્પર્શ આવી રહ્યો છે, તો આ જી બધું જી જે છે તે અનુભવ જે છે તે ઇન્દ્રિયો આપણને શું આપે છે? એ બધી જ નાદને તન્માત્રાઓમાં એ બદલી દે છે,
બરાબર છે. અને એના માટે આ બધા દ્વાર જે છે તે ગુરુજીએ જે પ્રમાણે કીધું, આ બધા ઇન્દ્રિયોના જે દ્વાર છે એ આપણને દેખાઈ રહ્યા છે, એ ઇન્દ્રિય નથી. બરાબર છે. એની તો કારણ કે મીરાબેન હમ મારું એવું મને છે કે ભાઈ આપડે તો આ જ્ઞાન માર્ગ નતો આજ સુધી તો આપણે એને જ ઇન્દ્રિયો સમજતા હતા, બરોબર. તો ગુરુજી એમ કે છે કે હમ હમ તો મારું હમ ચાલો દ્વાર બંધ છે હાલો, તો ઇન્દ્રિય કેમ કામ નથી કરતી? તો દેખાતું તો આપણે નથી, આપણે એક ઇન્દ્રિયની દ્રષ્ટાંત લઈ. અચ્છા, તો એમાં એવું છે કે અગર તમારો કાન છે તે થોડોક એનું અગર આકાર આમ તેમ થઈ જાય, કંઈક વાગી જાય જી તો પણ તમને સંભળાશે જી ને? સંભળાય નહીં છે નહીં. ને? બરાબર છે ને? સંભળાવાનું ચાલુ જ રહેશે. અગર કાન ઉપરથી કંઈક આમ તેમ થઈ જાય એને, તો પણ એનું સંભળાવાનું ચાલુ રહેશે. બરાબર જી છે. એટલે એ દ્વાર છે, પણ એ પણ અગત્યના છે આ સ્થૂળ શરીર માટે. બરાબર છે. પછી બીજી જી ઇન્દ્રિય છે જે જેને આપણે કહીએ છીએ સંવેદના, જે આપણને બતાવે છે, જે આંતરિક ઇન્દ્રિયો છે. આ બધી બાહ્ય ઇન્દ્રિય થઈ ગઈ, પણ એક આંતરિક ઇન્દ્રિય પણ છે ઘણી બધી. જેમ કે ગુરુજીએ બતાવી છે કે ભાર જે છે તે પણ ઇન્દ્રિય છે. તમને શરીરનો જી ભાર લાગે છે, તમને શરીરની બોર્ડર ખબર છે, મારું શરીર ક્યાં પતે છે, એની જી સીમા ખબર છે તમને. બરાબર છે. જી તમને બેલેન્સ ખબર છે કે હમણાં મારું શરીર બેલેન્સમાં છે. બરાબર હે ને? અનબેલેન્સ નથી. જી બરાબર. અને અનબેલેન્સ થતું હોય તો તમે એને બેલેન્સમાં કરવાની કોશિશ કરશો, તો આ પણ એક ઇન્દ્રિય છે. બરાબર. એક ઇન્દ્રિય છે જે તમને ભૂખ અને તરસ જે છે તે બતાવે છે કે ભાઈ આપણે ભૂખ લાગી છે કે હમણાં તરસ લાગી છે. થાકની ઇન્દ્રિય છે. બરાબર. ઈ જે ઇન્દ્રિય છે, આપણે જે ભૂખની ઇન્દ્રિય છે, એ તો ખાલી સંવેદના રૂપે જ દર્શાય છે ને. ઇન્દ્રિય છે એવું હમ નથી સર દેખાતું. હા, એટલે એ જ વાત ચાલી રહી છે કે જે સ્થૂળ ઇન્દ્રિય છે તે તમને દેખાઈ રહી છે, એના દ્વાર દેખાઈ રહ્યા છે. બરાબર ને? જી પણ જે આંતરિક ઇન્દ્રિય છે આપણી, એ આપણે મહેસૂસ કરીએ છીએ ને. બરાબર છે. જી કેવી રીતે બધી વસ્તુ ખબર પડી જાય છે? કેવી રીતે ખબર પડી જાય છે કે મને ભૂખ લાગી છે? કેવી રીતે ખબર પડી જાય કે તરસ લાગી છે? હે ને? હા, તો આ બધી જે છે તે આંતરિક ઇન્દ્રિયો છે. બરાબર. હવે પ્રશ્ન. હા જી. હમ મારું એમ કહેવાનું કે હમ ચલો આપણે આ આંખથી હું જોવાનું નથી કહેતો કે ભાઈ આ આંખથી હમ આપણે ઇન્દ્રિય, એ તો હમ બાહ્ય ઇન્દ્રિય તો આંખથી દેખાય, બરોબર. એ તો જે દ્વાર હમ થી હમ દેખાય. હમ સૂક્ષ્મ ઇન્દ્રિય છે એનો અહેસાસ થાય કે ભાઈ ચલો ભૂખ લાગી છે કે કાંઈ હમ પણ એમ, બરોબર. હમ તો હમ મારું એમ હમ કેવું છે કે અનુભવ કરતા જે અનુભવ કરતા જે છે એને સૂક્ષ્મ ઇન્દ્રિયોને જાણી જાય છે. હા, એ પ્રશ્ન છે એક આગળ કે શું અનુભવ કરતા કઈ સૂક્ષ્મ ઇન્દ્રિયથી અનુભવ કરે છે? કારણ કે શું બધા જ અનુભવ માટે ઇન્દ્રિયો જરૂરી છે? બરાબર છે. કોઈ પણ અનુભવ કરવા માટે શું ઇન્દ્રિયો જરૂરી છે? પહેલો તો એ પ્રશ્ન આવે. અને અગર ઇન્દ્રિયો જરૂરી હોય તો એનો મતલબ કે અનુભવ કરતા ને પણ ઇન્દ્રિય જરૂરી છે. પણ આપણું નહીં નહીં સૌથી નહીં, મોટું, નહીં સાંભળો, એક મિનિટ. એક મિનિટ. હા, મારો પ્રશ્ન સાંભળો. મારો એક જ છે. મારો શું છે ખબર? મારો પ્રશ્ન હજી એ નથી, ઈ તો પછી છે. મારો હમ પ્રશ્ન એ છે કે ઈ અનુભવ કરતા આપણે જે આપણું મૂળ સ્વરૂપ છે, તો ઈ હમ આ જે સૂક્ષ્મ ઇન્દ્રિયોને કેમ નથી જોઈ ના, શકતો, તે જાણી શકતો? હું એજ કહું છું કે બહુ મોટું મતારોપણ છે. એટલે મતારોપણ નહીં કહી શકાય, કે ગેરસમજ છે કે અનુભવ કરતા એ બધા અનુભવો કરી રહ્યો છે. પહેલી વાત, અનુભવ કરતા કશું નથી કરી રહ્યો. બરાબર છે. જી જી સાક્ષી માત્ર છે. એ તો કાવ્યાત્મક રીતે કહેવામાં આવ્યું છે કે એને બધા અનુભવ થઈ રહ્યા છે. કશું જ નથી કરતો. એ સાક્ષી છે, શૂન્ય છે, કશું જ નથી. જસ્ટ બીઈંગ, ધેટ્સ ઇટ. બરાબર. હું એને જો આપણે ગુરુદેવ જે આપણે એનું નામ જે કરતા રાખ્યું છે, હું ઈ હમ કેવા નથી માંગતો અનુભવ કરતા છે હમ કરી એમ નથી હમ કેતો. પણ હમ એને જે દ્રષ્ટા છે, સાક્ષી છે, હમ તો હમ આપણે બાહ્ય ઇન્દ્રિય સિવાય બીજી જે સૂક્ષ્મ ઇન્દ્રિયો એક પણ શરીરની સૂક્ષ્મ ઇન્દ્રિય નથી દેખાતી. અજ્ઞાન છે એટલે નથી કે થોડુંક હજી આ એટલું પહોંચ્યા નથી આગળ, એટલે છે શું છે? જી જી હું જી. મારો પહેલી પ્રશ્ન વાત. કરું છું, મારી હા મારી હા 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 હા. એ પહેલી વાત કે અનુભવ કરતા ને કોઈ અનુભવ નથી થતા. હા,
ઠીક છે, જી એવું નથી જે રીતે આપણને થાય છે એવી રીતે કોઈ અનુભવ નથી થતા, એ કાવ્યાત્મક રીતે કીધું છે. એ જી સાક્ષી છે. અને બીજી વસ્તુ, આપણને સૂક્ષ્મ ઇન્દ્રિયોનો અનુભવ કેમ નથી થતો, તો તમને તો કેટલા બધા સૂક્ષ્મ ઇન્દ્રિયોના અનુભવ થાય છે. શું તમને સપના આવે છે? જી આવે. હા, તો એ કઈ ઇન્દ્રિયોથી જોયું તમે કે મને આ દ્રશ્ય દેખાયું? બરાબર, તમને માર- યાદ માર- પણ રહ્યું. મા- મારું હમ મીરાબેન એમ કહેવાનું છે, તો ઈ સમય એ સૂક્ષ્મ દેહની અવસ્થા છે આપડી, એટલે ઈ હમ ઇન્દ્રિયો કામ કરે છે, બરોબર. હમ પણ ઈ જે મૂળ જે સ્વરૂપ છે અનુભવ કરતા, ઈ આ બધી ઇન્દ્રિયો જેમ આપડે કેમ બહારની ઇન્દ્રિયો બધી જોઈ શકીએ છીએ, ઈ એને અંદર દ્રષ્ટિમાં નથી આવતી એમ. કોના દ્રષ્ટિમાં નથી આવતી? અનુભવ અનુભવ કરતાના? કરતા નથી. અનુભવ હા કરતા નહીં, અનુભવ કરતાનું જ્ઞાન સરસ રીતે લેવાની જરૂર છે. જી જી આના બોલો બોલો. જી જી જી, અનુભવ કરતા કશું નથી કરતો, એને કોઈ જ્ઞાન નથી લેતો, એ કોઈ કશું નથી કરતો, નથી અનુભવ લેતો, એને કોઈ ઇન્દ્રિયની જરૂર નથી. એ સાક્ષી છે, બરાબર છે, જી એ શૂન્ય છે. નથિંગ, જે નથિંગનેસ છે એ છે શૂન્યતા. જી ત્યાં કશું જ જી નથી, બરાબર ને? જી એટલે અ હા, તો આપણે એક કામ કરીએ, પહેલા આપણે એક પછી એક પહેલા ઇન્દ્રિયો વિશેના પ્રશ્નને જોઈએ, અને પછી તમને પાછો અગર પ્રશ્ન રહેતો હોય તો આપણે પાછો એના ઉપર ચર્ચા કરશું, બરાબર છે? આ તો હજી આપડે સ્ટાર્ટિંગ નતું થયું ને, એટલે હા મારે હા થોડાક હતા, એટલે મેં તમને પૂછી લીધું. હમ જી જી જી, બિલકુલ. હમ હજી ચોખવટ પાડી દઉં કે મારું હમ પૂછવું એમ છે કે ભાઈ, હમ અનુભવ કરતાની જે ગુરુજી આપને જે જણાવ્યું છે, જે આપને જ્ઞાન કરાવ્યું છે, એ તો બરોબર છે કે કાંઈ કરતો નથી, ખાલી માત્ર એની જાણ એના હમ દેખરેખ હેઠળ જ આ બધું થઈ રહ્યું છે, એના જાણમાં, બરોબર. હમ હમ ખાલી હમ જાણકાર જ છે, મતલબ દ્રષ્ટા કયો, સાક્ષી કયો, જે કયો. હમ 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 પણ જે અંદરની જે આપણી જે સૂક્ષ્મ શરીરની કે પછી કારણ દેવ હોય કે કોઈ પણ જે કાંઈ ઇન્દ્રિયો છે બાહ્ય સિવાયની, તો હમ ઈ આપણે જેમાં બાહ્ય સ્થૂલ ઇન્દ્રિયો આપને કેમ દેખાય છે કે આ નોઝ છે, હમ આંખ છે, કાન છે, બરોબર. હમ તો ઈ જે હમ અંદરની જે ઇન્દ્રિયો છે ને, ઈ હમ કેમ છે કેમ છે ઈ નથી જણાતી એમ. હા તો હા, તો જે બાહ્ય ઇન્દ્રિયા છે એ પણ આપણને ક્યાં દેખાય છે? એ બાહ્ય ઇન્દ્રિય નથી દેખાતી, આપણને એના દ્વાર દેખાય છે. ઇન્દ્રિયો તો આપણે એ પણ નથી જોઈ શકતા. ઇન્દ્રિય તો પરાભૌતિક, પરમાનસિક છે. કોઈ પકડી નથી શકતું એ શું છે. સાયન્સ અત્યારે એટલું બધું એના ઉપર રિસર્ચ કરે છે. જી એક રિસર્ચ વિશે હું વાત કરીશ, એ પ્રશ્ન આવે ત્યારે. તો એ જી જી સાયન્સ પણ નથી સમજી શક્યું. તમને એવું લાગે કે સાયન્સ ને ખબર પડી હશે કે ભાઈ કંઈક હશે, એરું ઇન્દ્રિયો ના શું ના છે, ના તો એ લોકો બી શોધી રહ્યા છે, બરાબર છે. એટલે એ તો પરાભૌતિક, પરામાનસિક છે, પણ એનો જે એન્ડ રિઝલ્ટ છે તે આપણને દેખાય છે, બરાબર છે ને? એનો અનુભવ જે થઈ જાય છે આપણને, એ ખબર પડે છે, બરાબર છે. તો આપણે જી જી ઓકે ઓકે, ચલો આગળ ચલાવો પ્રશ્ન. હા, ચાલો. હા, વચ્ચે ઓકે, તો આપણે જોયું કે ઇન્દ્રિયો શું છે. બીજો પ્રશ્ન હતો કે તેમનો મૂળ ઉદ્દેશ્ય શું છે, બરાબર? હા, બોલો કીર્તિભાઈ, તમે કઈ કહેતા હતા? નહીં, હવે મ્યુટ કરી દઉં છું. આપણે પ્રશ્નો ચાલુ રાખો, બરોબર ને? ઓકે. ઓકે. હમ. તો ઇન્દ્રિયોનો મૂળ ઉદ્દેશ્ય શું છે? બરાબર છે. તો આપણે જોયું જ છે પહેલા પણ કે મૂળ ઉદ્દેશ્ય એનો શું છે? અનંત જે નાદ રચનાઓ છે એને સીમિત કરવાનું ઇન્દ્રિયોનું કાર્ય છે, તાકી અ અર્થપૂર્ણ અનુભવ થઈ શકે. અને ઉત્તર જીવિતા ટકી શકે, બરાબર છે. ઉત્તર જીવિતા તો જ ટકી શકે અગર અનુભવ અર્થપૂર્ણ હોય. અને એ ત્યારે જ હોઈ શકે કે જ્યારે એ અનુભવો એક સાથે, બધા જ અનુભવ અગર થઈ જાય તો આપણને કોઈ પણ અનુભવમાં સમજ ના પડે. બહુ બધા અનુભવો અગર એક સાથે હોય તો એને સીમિત કરવાનું કાર્ય જે છે તે ઇન્દ્રિયોનું છે. તો ઇન્દ્રિયો ફિલ્ટરનું કામ કરે છે, ના કે કંઈ બતાવવાનું કામ કરે છે.
એનો મતલબ એ કંઈ છુપાવવાનું કામ કરે છે, એ બતાવવાનું કામ નથી કરતી. બરાબર છે. ઇન્દ્રિયોનો મૂળ ઉદ્દેશ્ય એ છે. બરાબર. તો એ એનો ઉદ્દેશ્ય છે. આમાં કંઈક કેવું હોય તો કહી શકાય. હા, વિશાલજી છે આપણી સાથે. ના, વિશાલભાઈ બરાબર છે. પ્રણામ. પ્રણામ પ્રણામ. જી. બરાબર છે, બરાબર, કમ્પ્લીટ. હા તો હા આ હા મીરાબેન, એક એક થોડુંક જાણવા મળ્યું અત્યારે કે ઈ બરોબર છે. તમે જે કીધું ને કે ભાઈ આનું કામ શું કેવાય, જે અનુભવ છે એને સીમિત કરી દેવાનું છે, બરોબર ને? હમ જે એકી સાથે જે બધા થઈ રહ્યા છે એને બદલે શોર્ટકટમાં આપણને આપે છે. નકર જો એક હારે બધા અનુભવ આપી દે તો આપણને ઈ તકલીફ પડે ને. હમ રાઈટ. જી હા, એટલે જી એટલે તમે આ બધા પ્રશ્નો જે છે ને એના જવાબ સાંભળો, એટલે પછી છેલ્લે કઈ બી આપણે પ્રશ્ન હોય ને તો પછી ચર્ચા કરીએ. જી જી જી, બરાબર ઓકે ને? ઓકે. એટલે ઘણી વાર કેવું થાય કે આ જે પ્રશ્નો છે એના જવાબમાં જ કદાચ તમારા પ્રશ્નોના જવાબ મળી જાય, એટલા માટે. જી ઓકે, હવે હું મ્યુટ કરું છું. ઓકે. હા. જી હા. તો બીજો પ્રશ્ન હતો, ઇન્દ્રિયોનું કાર્ય શું છે? બરાબર. તો ઇન્દ્રિયોનું કાર્ય છે નાદ રચનાઓને તન માત્રામાં બદલવાનું. બરાબર છે. એક કાર્ય એ છે. અને બીજું આપણે હમણાં જણાવ્યું કે સીમિતતા અનુભવ આપવાનું કાર્ય કરે છે. તો ઇન્દ્રિયોનું જે મૂળ કાર્ય શું છે કે જેટલી નાદ રચનાઓ આપણે અપરોક્ષ અનુભવથી ગ્રહણ કરી રહ્યા છે, બરાબર છે, એ બધી નાદ રચનાઓને તન માત્રામાં બદલશે. કેવી રીતે? તો તન માત્રામાં એ કેવી રીતે બદલે છે એ પણ પરાભૌતિક પરામાનસિક તમે કહી શકો. અને એક રીતે તમે એ કહી શકો કે એ તો એક પરિકલ્પના છે, એક મોડલ છે આ અનુભવને સમજવા માટે. આ બધી જ વસ્તુ બરાબર છે. તો નાદ રચના પણ એક કલ્પના જ છે, અને ઇન્દ્રિયો પણ અજ્ઞેય છે. હા, એને કોઈ જાણી જ નથી શકતું. બરાબર. તો એ રીતે પણ એને સમજવા માટે કે ભાઈ એ તન માત્રામાં બદલશે તો એક એકાઈ જે છે અનુભવની એ મળશે. કે ભાઈ એક સફરજન છે, તો એ સફરજનનો જે લાલ રંગ છે એ તન્માત્રા તમે પકડો છો, એની જે આકાર છે ગોળ, એ તન્માત્રાને તમે પકડો છો. બરાબર છે. એનું જે સ્થાન છે એને પકડો છો. તો એ બધા એક સાથે જે અનુભવો થાય એનાથી પછી એ સંપૂર્ણ અનુભવમાં પરિણમે. તો આ કાર્ય જે છે એ પણ ઇન્દ્રિયોનું છે. અને એની સાથે બીજું કાર્ય એને અનુભવને સીમિત કરવાનું છે. બરાબર. જેમ કે અગર આપણે ધ્વનિની વાત કરીએ, બરાબર, તો આજે એક કીડી ચાલતી હશે તો એનો પણ કંઈક અવાજ આવતો હશે. બરાબર. પણ આપણને નથી સંભળાતો. આપણે એક અમુક લિમિટ સુધીનો જ અવાજ સાંભળી શકીએ છીએ. બરાબર ને? તો એ જ રીતે આખા દિવસમાં કઈ કેટલીય ઉલ્કાઓ એકબીજા સાથે અથડાતી હશે, તૂટતી હશે, વિસ્ફોટ થતા હશે, પણ આપણને એ બધા અવાજો નથી સંભળાતા. કારણ કે એની પણ સીમા છે. આપણે બહુ મોટા અવાજો અને એકદમ ધીમા અવાજ આપણે નથી સાંભળી શકતા. બરાબર. એ પણ આપણી ઇન્દ્રિયો જો ફિલ્ટર કરી લે છે. બરાબર છે. એ પણ આપણને નથી સંભળાતા. બરાબર ને? તો એ રીતે સીમિત કરવાનું કાર્ય કરે છે. અ ચોથો પ્રશ્ન. હા, તો જો અહીંયા એક ત્રીજો વસ્તુ પ્રશ્ન. હાજી હાજી. એક વસ્તુ આમાં ખાલી ઉમેરવી છે કે હમ આપણે પહેલા જે આની અંદર અભ્યાસ કર્યો કે અનુભવ અને અનુભવ કરતા બંને અજ્ઞેય છે. હમ બરાબર. ગઈ વખતનો જે આપણો વિષય હતો તન્માત્રા, હમ તો તન્માત્રાની અંદર જે આપણે કહીએ છીએ કે જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અનુભવ છે ત્યાં સુધી જ આપણી બુદ્ધિની લિમિટ છે. એના પછીનું જે કંઈ બી અનુભવ છે એ અજ્ઞેય છે, એ આપણે જાણી શકાતું નથી. જેમ કે આપણે અત્યારે ઇન્દ્રિયોની વાત કરીએ તો સૂક્ષ્મ ઇન્દ્રિયો શું છે એ આપણને એટલા માટે નથી સમજણ પડતી કારણ કે એ તન્માત્રાઓના પછીની વસ્તુ છે. બરાબર. કે જ્યાં બુદ્ધિ આપણી પહોંચતી નથી, એટલે એ અજ્ઞેય છે. એને આપણે જાણી શકવાના જ નથી. સાચી વાત છે. સ્થૂળ પણ અને સૂક્ષ્મ પણ બંને જ ઇન્દ્રિયો, સ્થૂળ ઇન્દ્રિયોને પણ આપણે નથી જાણી શકતા કે આખરે આ શું થાય છે એમાં. બરાબર ને?
એક રિસર્ચ પ્રમાણે હવે એક રિસર્ચ ચાલી રહી છે કે એ રિસર્ચ એ કહેવા માંગે છે કે કોન્શિયસનેસ છે તે જેમ કે એક હ્યુમન બીઈંગ છે, બરાબર છે, એને તમે કોન્શિયસનેસ સમજી લો, અને હ્યુમન બીઈંગ જે છે હમણાં એને તમે એક કમ્પ્યુટર સમજી લો, બરાબર છે. અને એક માણસ જ્યારે કમ્પ્યુટરની સ્વિચ દબાવે છે કોઈ અનુભવ લેવા માટે, બરાબર ને, કોઈ અનુભવ લેવા માટે, એટલે કે સપોઝ તમારે કોઈ ફાઇલ, કોઈ મૂવીની ફાઇલ ખોલીને મૂવી જોવું હોય, બરાબર, તો તમે ફાઇલની ઉપર ક્લિક કરશો, મૂવીના ફોલ્ડર પર ક્લિક કરશો, મૂવીની ફાઇલ પર ક્લિક કરશો અને પછી તમે એને જોશો, બરાબર છે. એ રીતે તમે એનો અનુભવ લેશો. એવી જ રીતે કોન્શિયસનેસ જે છે એ આ હ્યુમન બીઈંગની અંદર જે બટન આપણે કમ્પ્યુટર પર ક્લિક કરીએ છીએ એની જગ્યાએ અહીંયા કંઈક થાય છે અને અનુભવ થાય છે. એ શું કંઈક થાય છે એના ઉપર રિસર્ચ ચાલી રહી છે, બરાબર. એ શું છે જેનાથી સબ્જેક્ટિવ એક્સપિરિયન્સ થાય છે. આપણે આગળ બી કદાચ વાત કરી હતી કે બે બે પ્રકારે ની કારો હમણાં જોવા મળે છે, એક ડ્રાઈવરલેસ કાર અને એક કાર વિથ ડ્રાઈવર. અને બંને અગર મુંબઈથી પૂના જાય છે તો બંને એ જ રોડ પરથી પસાર થાય છે, પણ બંનેમાં શું ફરક છે? તો એક જે છે ડ્રાઈવરલેસ કાર છે એને સબ્જેક્ટિવ એક્સપિરિયન્સ નથી, અને એક જે ડ્રાઈવર સાથેની કાર છે એને સબ્જેક્ટિવ એક્સપિરિયન્સ છે. એ ડ્રાઈવર એ રોડનો એક્સપિરિયન્સ કરી રહ્યો છે. અગર હમણાં વરસાદ પડે તો ઘણા બધા વોટરફોલ્સ હશે એનો એક્સપિરિયન્સ કરી રહ્યો છે, ગ્રીનરીનો એક્સપિરિયન્સ કરી રહ્યો છે, ટ્રાફિકનો એક્સપિરિયન્સ કરી રહ્યો છે, રોડ પર જે ખાડા હશે એનો એક્સપિરિયન્સ. પણ બીજી જગ્યાએ જે ડ્રાઈવરલેસ કાર છે એને કોઈ એક્સપિરિયન્સ નથી. એ સિસ્ટમેટિકલી બધી મેથડ અપ્લાય કરીને, પ્રોસેસ કરીને એ જ કામ કરે છે, પણ એને કોઈ એક્સપિરિયન્સ નથી. તો આ જે સબ્જેક્ટિવ એક્સપિરિયન્સ છે એ શું છે, કેવી રીતે છે, એના વિશે આ રિસર્ચ ચાલી રહી છે, બરાબર. તો વૈજ્ઞાનિક લોકો પણ આમાં આગળ જોવા માંગે છે કે આને આપણે સ્પિરિચ્યુઅલિટી સાથે કેવી રીતે કનેક્ટ કરી શકીએ, કોન્શિયસનેસ સાથે કેવી રીતે કનેક્ટ કરી શકીએ, બરાબર. એટલે પહેલા એવું હતું કે જે પણ રિસર્ચ ચાલતી હતી તે બ્રેન રિલેટેડ ચાલતી હતી, કે ભાઈ બ્રેનની અંદર કંઈક છે, બ્રેન કંઈક મેઇન વસ્તુ છે કે જેનાથી એક્સપિરિયન્સ થાય છે. કારણ કે ઇન્દ્રિયો એન્ડ ઓફ ધ ડે જેટલા પણ ઇલેક્ટ્રિક સિગ્નલ્સ છે તે બ્રેનને જ પહોંચાડે છે, બરાબર ને. પણ પછી એ સિગ્નલનું શું થાય છે બ્રેનમાં અને કેવી રીતે એક્સપિરિયન્સ થઈ જાય છે એ નથી સમજ પડતી, બરાબર. તો એના વિશે રિસર્ચ ચાલી રહી છે હમણાં. જી. ક્વેશ્ચન, ત્રીજો પ્રશ્ન હતો, ઇન્દ્રિયોનું સ્થાન ક્યાં છે? હા, તો અગર ઇન્દ્રિયો જ અજ્ઞેય હોત તો એનું સ્થાન ક્યાં હોઈ શકે? અચ્છા, હવે જ્યારે આપણને કોઈ અનુભવ થાય છે, જ્યારે આપણે બહુ બધી તન્માત્રાઓના એક સાથે અનુભવ કરીએ, જેમ કે 5 તન્માત્રાઓ છે અને 5 તન્માત્રાઓના એક સાથે અનુભવ થાય, બરાબર છે, તો આ બધા જ અનુભવો ક્યાં ભેગા થાય છે? બરાબર છે. આપણને એવું લાગે કે બ્રેનમાં ભેગા થાય છે, ત્યાં કંઈક એ લોકોનું કંઈક મિશ્રણ થતું હશે, એમાં સ્મૃતિ જોડાતી હશે, પછી એના બી સિગ્નલ એમાં એ બી બ્રેનની અંદર એનો પણ એક પાર્ટ છે, તો એમાંથી એ લઈને આવતું હશે અને પછી કંઈક તમને એ અનુભવો થતા હશે, બરાબર છે. એટલે આપણને એવું લાગે કે બ્રેનમાં કંઈક છે. પણ એક એક્સપેરિમેન્ટ એવો પણ થયો છે કે ભાઈ આ બ્રેનની આપણને એટલા માટે એવું લાગે કે બ્રેનની અંદર છે કારણ કે બધા જ સિગ્નલ જે બધી ઇન્દ્રિયો છે તે ત્યાં ભેગી થાય છે, એમ કહી તો ચાલે, બરાબર છે. એટલા માટે આપણને એમ થાય કે ભાઈ આ ઇન્દ્રિયોનું જે મેઇન સ્થાન છે, જેને આપણે ઇન્દ્ર કહીએ, ઇન્દ્રિયોનો રાજા, તો એ બ્રેનમાં છે, બરાબર છે. પણ અગર તમે એવી વસ્તુ બનાવો કે જેમાં
પગની પાસે કે બીજા કોઈ હાથની પાસે અગર તમે બધા સિગ્નલોને ભેગા કરો અને પછી તમે એને પછી અગર અનુભવ થાય તો એમાં તમને એવું લાગશે કે ભાઈ હાથમાં બધી ઇન્દ્રિયો છે, કે ભાઈ મારા પગમાં બધી ઇન્દ્રિયો છે. ત્યારે તમને તમારા મસ્તિષ્કમાં ઇન્દ્રિયો છે એવું નહીં લાગશે. બરાબર છે ને? તો આ પણ એક માન્યતા છે આપણી કે ભાઈ આપણા મસ્તિષ્કમાં કંઈક ચાલી રહ્યું છે અને ત્યાં બધી ઇન્દ્રિયો છે. એવું નથી. બરાબર છે. ઇન્દ્રિયો શું છે એ જાણી જ નથી શકાતું. પહેલી વાત, જેમ વિશાલજીએ વાત કરી, એ અજ્ઞેય છે. બરાબર છે. અને આ કેવી રીતે થાય છે એ હજી સુધી સમજ નથી પડી. બરાબર છે. એટલે એનું સ્થાન અગર આપણે જાણવા માંગીએ તો અગર ઇન્દ્રિયો જ પરાભૌતિક પરામાનસિક હોય તો એનું સ્થાન ક્યાં હોય? હા, એટલે બરાબર. એવું કહી શકાય, હા હા. એવું કહી શકાય કે જ્યાં હમ. અનુભવ છે ત્યાં ઇન્દ્રિયો છે. હા, એટલે ઇન્દ્રિયો તો ઇન્દ્રિયો તો કારણ કે છે જ. હા હા, બરાબર, બોલો. ઇન્દ્રિયો જ અનુભવ કરીને આપણને આપે છે. એટલે જેવો અનુભવ ઉત્પન્ન થશે ને એટલે ઇન્દ્રિયો હશે, હા, એવું આપણે કહી ઇન્દ્રિયો શકીએ એક હશે. સાદી ભાષામાં. હા હા, એ તો છે કે ઇન્દ્રિયોનો પ્રેઝન્સ છે. ઇન્દ્રિયો એબસેન્ટ તો નહીં રહી શકે કશે બી. બરાબર છે. એનું પ્રેઝન્સ છે. પણ એ ક્યાં, એ નથી ખબર આપણને. બરાબર છે. એનું સ્થાન, બરાબર, કે એક્ઝેક્ટલી ક્યાં છે ઇન્દ્રિયો, તો એ આપણે નહીં કહી શકીએ. બરાબર ને? ઇન્દ્રિયો ને આપણે આ જે આંખ કાન એ જે ગણીએ છીએ તો છે જ નહીં. એ તો આપણે જોઈ લીધું. બરાબર છે. એ જ્યાં આ વસ્તુમાં પરિણમે છે અનુભવ, ત્યાં ઇન્દ્રિયો છે. ત્યાં એ ઇન્દ્રિય ગ્રહણ કરે છે એ બધી વસ્તુઓને, એને તન માત્રામાં ફેરવે છે ને આપણને અનુભવ આપે છે. પણ એ બધું ક્યાં થાય છે? બરાબર. આપણને એવું લાગે આપણા બોડીમાં કશે છે, પણ એવું નથી. બરાબર એટલે છે. કોઈ સ્થાનમાં નથી હમ. એવું આપણે કહી શકાય. પણ હા, આ રીતે મેં એવું કોઈ કીધું એવી સ્થાન. વ્યાખ્યા ખાલી હા, આપી પણ શકાય. એ છે કે પ્રેઝન્સ છે એની. હમ. બરાબર છે. જેમ કે આપણે અનુભવ કરતાને ક્યાં શોધવા જઈએ? ખબર નહીં, પણ એની પ્રેઝન્સ છે. અનુભવ કરતા છે, કારણ કે હું છું હા, તો એવું જ. અનુભવ કરતા છે. હા તો હા, હા, હા જી. હેલો. તો હમ. આપણે ઇન્દ્રિયોને પણ આપણે ચિત્તની પરત કહી શકીએ. હા, કહી શકાય ને. કહી શકાય. એ જી સ્થૂળ શરીરમાં જ આવે છે ને. હા. જી જી. હા, એટલે ઇન્દ્રિયો. જેટલી હાજી. હમ હા, વેદિકાજી જે બોલો. હા, આપણે જેટલી પણ પરત છે ને, એ બધા જ પરતની અંદર ઇન્દ્રિય હોય છે. જેવી રીતે હમ. શરીરની પરત છે, તો શરીરની પરતની અંદર ઇન્દ્રિયો છે. આપણે ગુરુજીએ ડાયગ્રામ આપેલો છે કે જે બી હમ. પરત છે એના અંદર એક ઇન્દ્રિય, એટલે એને અનુભવ હમ. કરવાની પરત છે, તો એનો અનુભવ બી થશે. અને અનુભવ કરવા માટેનું હમ. જે સાધન છે એને ઇન્દ્રિય કહે છે. તો આપણે હમ. એવું વિચારીએ છીએ કે આંખ જ ઇન્દ્રિય છે, કાન ઇન્દ્રિય, નાક, જે આપણે તો આપણું જે સ્પર્શ નું છે ને, એ સ્પર્શ ઇન્દ્રિય બી કહેવાય છે. એટલે સ્પર્શ ઇન્દ્રિય એટલે આખું શરીર. એટલે આખું હમ. શરીર જ આપણું ઇન્દ્રિય છે. કેમ કે આપણને આંગળીમાં બી કોઈ અડે તો આપણને ખબર પડી જાય કે મને અડ્યું કોઈ. એટલે સ્પર્શનો અનુભવ થાય છે. એટલે આખા આપણે ખાલી એવું સમજીએ કે આંખ, નાક, કાન, મોઢું એ છે, પણ ત્વચા પણ ઇન્દ્રિય છે. એટલે ત્વચાને ઇન્દ્રિય કીધું છે, એટલે આખું શરીર જ ઇન્દ્રિય થઈ ગયું. કે ક્યાંય બી અનુભવ થઈ શકે. એકલું બ્રેનમાં થાય એવું નથી. હા, નહીં, બહુ સરસ વાત કીધી વેદિકાજીએ કે હર પરત પર ઇન્દ્રિયો છે. જેટલી હમ પણ પરત ગુરુજીએ બતાવી છે આપણને, જે 36 પરત છે, બધાની એક ઇન્દ્રિયો છે. અને એટલા માટે જ ઇન્દ્રિયોનો જે ગ્રાફ ગુરુજીએ બનાવ્યો છે, જે નીચેથી ઉપર, એ ઇન્દ્રિયો જેટલા ઉપર જઈએ આપણે પરતોમાં, એટલી ઇન્દ્રિયો વધતી જાય છે. બરાબર હમ છે. અને સૂક્ષ્મ ઇન્દ્રિયો તો અનગિનત છે, એવું ગુરુજીએ કીધું છે કે એટલી બધી અનગિનત છે જે સુષુપ્તિ અવસ્થામાં છે. બરાબર. જે તમારી અવેરનેસ જેટલી જાગૃત થાય એ પ્રમાણે તમારી ઇન્દ્રિયો જાગૃત થતી જાય, અને એને જ સિદ્ધિ કહેવામાં આવી છે. બરાબર છે ને? જે બીજા બીજા બધા માર્ગોમાં જે સિદ્ધિઓ કહેવામાં આવી છે એ આ જ છે કે જે સૂક્ષ્મ ઇન્દ્રિયો છે એ જાગૃત થાય છે. બરાબર ને? અને જેટલી સૂક્ષ્મ ઇન્દ્રિય થશે, એટલું તમારે અનુભવ કરવાની ક્ષમતા અને સીમા વધતી જશે. વધતી જશે. જી.
હા. ચોથો પ્રશ્ન હતો કે ઇન્દ્રિયો કેવી રીતે છે. તો એની કોઈ વ્યાખ્યા નથી. કેવી રીતે એટલે પ્રક્રિયા. તો જેમ આપણે વાત કરી પરાભૌતિક પરામાનસિક છે, તો આપણે જાણી નથી શકતા કે કેવી રીતે છે. બરાબર. હા, આમાં કોઈને કઈ કેવું હોય તો કહી શકાય. હા, એટલે અંતમાં તો તમે કહી શકીએ કે ભાઈ બધી નાદ રચનાઓ જ છે, અને નાદ રચનાઓનું એક નાદમાંથી જે નાદ રચનાઓ મળે છે, નાદ રચનામાંથી પછી એક વ્યવસ્થીકરણ થાય છે, અને પછી આ ઇન્દ્રિયો છે એ બધી વ્યાખ્યા કરી શકાય એક મોડલ પ્રમાણે. પણ અંતમાં તો અજ્ઞેય જ છે. હમ. જી. પાંચમો પ્રશ્ન છે કે શું શરીર શાંત થતા ઇન્દ્રિયો બધી નષ્ટ પામે છે? તો શરીર શાંત થતા અ ઇન્દ્રિયો બધી નષ્ટ પામે છે. તો એક બીજો પ્રશ્ન આવે કે શું શરીર શાંત થાય છે કોઈ દિવસ? બરાબર. આપણે આમાં પણ વાત કરી હતી કે જીવ જે છે એનો અંત છે, પણ જીવનનો અંત નથી. બરાબર ને? સોરી, જીવન પતી જાય છે પણ જીવનો અંત નથી. કેવી રીતે? કે એક શરીર પતી જાય તો બીજું શરીર છે. અગર સ્થૂળ શરીર નથી રહેતું તો સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીર નથી રહેતું તો પ્રેત શરીર હશે, દેવ શરીર હશે, કોઈ તો શરીર હશે. તો શરીરોથી છુટકારો નથી જ્યાં સુધી દ્વૈત છે. બરાબર. અને જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો હમ નષ્ટ નથી પામતી. તો એ રીતે ઇન્દ્રિયો નષ્ટ નથી પામતી. પણ અગર આપણે સ્થૂળ શરીરની વાત કરીએ તો સ્થૂળ શરીર જ્યારે નષ્ટ પામે તો સ્થૂળ ઇન્દ્રિયો નષ્ટ પામે છે. બરાબર છે કે જે તમારે આંખ, કાન, જે ફાઈવ સેન્સીસ છે, કે જે જ્ઞાન ઇન્દ્રિયો છે, કર્મ ઇન્દ્રિયો છે, એ બધી નષ્ટ પામે છે. કર્મ ઇન્દ્રિયો તો નષ્ટ પામે જ છે. તો એની સાથે જ જેવી એ નષ્ટ પામે છે, સૂક્ષ્મ ઇન્દ્રિયો જાગૃત થાય છે. બરાબર. અને એનાથી પણ આપણે એમ વાત કરી શકીએ કે ભાઈ ઇન્દ્રિયો નષ્ટ નથી થતી, પણ હા, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં એનું રૂપાંતરણ થઈ જાય છે. જ્યારે શરીરનું, ત્યારે ઇન્દ્રિયો પણ એકમાંથી સ્થૂળ ઇન્દ્રિયો જ્યારે નષ્ટ પામે તો સૂક્ષ્મ ઇન્દ્રિયો જાગૃત થાય છે. તો એ રીતે આપણે કહી શકીએ. બરાબર. હાજી. હમ બરાબર છે. એટલે સૂક્ષ્મ ઇન્દ્રિયો. જી જી. મીરાબેન, આમાં શું શરીર શાંત થતા ઇન્દ્રિયો બધી નષ્ટ પામે? તો નષ્ટ શબ્દ તો સમજાણો, પણ આમાં શાંત થતા એટલે મૃત્યુ થતા એમ છે કે લખવામાં હા, થતા છે? જી જી જી, મૃત્યુ થતા. જી, આમાં શાંત લખ્યું છે એટલે. હા, એટલે શરીર શાંત બરોબર. થાય, આપણે એવી ભાષા યુઝ કરતા હોઈએ છીએ કે શરીર શાંત થઈ ગયું એવું કહીએ ને, એનો અર્થ થયો કે મૃત્યુ થઈ ગયું એમ. જી, બરાબર બરાબર. જી. તો હા મૃત્યુ વખતે તો આપણે એમ જ સમજીએ કે એના દ્વાર નષ્ટ થઈ ગયા, ઇન્દ્રિયો નષ્ટ નથી થઈ. બરોબર ને? હા હા, એવું એમ કહી મીરાબેને શકાય. કીધું કે પછી કઈ શકાય. મીરાબેને કીધું કે પછી પ્રેત શરીર હોય કે દેવ, બીજું કોઈ પણ શરીર તો હોય જ છે. હમ હા, તો એટલે એના એ એટલે પ્રમાણે, હા, તો એ એટલે પ્રમાણે એ ઇન્દ્રિયો નષ્ટ નથી યોનિની, પામતી એમ. જી જી, એ યોનિની જે પણ ઇન્દ્રિયો હશે એ જાગૃત થશે. બરાબર. જી જી હમ જી. ઓકે ઓકે. ચાલો, કન્ટિન્યુ. આમાં એક વાર ઉમેરવી છે હમ કે સપોઝ અત્યારે જાગૃત અવસ્થા છે, બરાબર? તો હમ એ દરમિયાન જે શરીર છે એ પ્રમાણેની ઇન્દ્રિયો અત્યારે છે. પછી જયારે આપણે રાત્રે સુવા જઈશું એટલે એ વખતે સ્વપ્ન અવસ્થા હશે. તો અત્યારની જે અંદરની ઇન્દ્રિયો આપણા શરીરની છે એ સુષુપ્તિમાં જતી રહેશે, અને પેલી ઇન્દ્રિયો નવું શરીર ઉત્પન્ન થશે સ્વપ્ન લોકમાં, અને ત્યાં આગળ એ પ્રમાણેની ઇન્દ્રિયો થશે. એ રીતે હા. જયારે સ્વપ્નમાંથી તમે સૂક્ષ્મમાં જશો તો ત્યાં આગળ સૂક્ષ્મ શરીર ઉત્પન્ન થશે, અને પછી એ પ્રમાણેની ઇન્દ્રિયો ક્રિએટ થશે. એ રીતની વસ્તુ છે. તો એટલે આ આપણે રીતે, મૃત્યુ થઈ જાય તો હા એ પણ એક પ્રકારની અવસ્થા જ છે. હા, કે અવસ્થા જ જે છે. બહુ લાંબા, અત્યારે આપણે જે ઊંઘવાની અવસ્થા છે થોડા ટાઈમ
મૃત્યુની અવસ્થા એ ટાઈમિંગ થોડો વધારે છે. પછી પાછા ફરીથી તમે એ વસ્તુ કરવાના છો, જે બી લોકની અંદર છો ત્યાં આગળ તમારું શરીર ઉત્પન્ન થશે અને એ પ્રમાણે એ ઇન્દ્રિયો ક્રિએટ થશે. જી એટલે બિલકુલ હમણાં જે બિલકુલ. વાત થઈ ને કે કોઈ પણ પરત છે એ ઇન્દ્રિય વગર ના હોય, આપણું આ શરીર બી એક પરત છે. એટલે શરીર ત્યારે જ કામ કરશે અથવા તો શરીરની ઉપયોગિતા જ ત્યારે હશે કે જ્યારે એમાં ઇન્દ્રિય હશે, અથવા તો કોઈ બી ક્યાંય બી પરત હશે તો પરતમાં ઇન્દ્રિય નહીં હોય તો એના વગર પરત નું કોઈ કામ નથી. ઇન્દ્રિય કામ વગર શું કરવાનું? હમ એટલે અને સૂક્ષ્મ શરીર હશે તો સૂક્ષ્મ શરીરની ઇન્દ્રિયો હશે. એટલે હમ જે બી શરીર હશે એ શરીર હશે એનો અર્થ જ એ થયો કે ઇન્દ્રિય. શરીર એટલે ઇન્દ્રિયોનું હમ ઘર. બરાબર, એકદમ સરસ. બીજું એટલે હું એમ જ બીજું કહેવા કશું માંગુ નહીં. છું હમ કે હા, એટલે શરીર તમારી ક્રિએટ વાત થશે, બરાબર લોક છે. ક્રિએટ થશે, હમ એટલે એ વસ્તુ થશે. હા હા, તમારી વાતને જ મેં સપોર્ટ કર્યો કે ઘર હશે, શરીર છે એટલે બીજું શરીર આવશે તો એમાં ઇન્દ્રિયો હશે જ, કેમ કે પરત છે એટલે એમાં ઇન્દ્રિયો તો હશે જ એમ. અને બીજી એક વસ્તુ કે જ્યારે જાગૃતિમાંથી આપણે સ્વપ્નમાં જઈએ છીએ કે સુષુપ્તિમાં જઈએ છીએ કે પછી કશે પણ જઈએ ત્યારે હમ સ્થૂળ શરીરની ઇન્દ્રિયો નષ્ટ નથી પામતી એ ટાઈમે, કે નથી એ એવી અવસ્થામાં કે એ પાછી આવી ન શકે તરત. કારણ કે અગર તમે ગહેરી નીંદમાં પણ હોય તો પણ તમને અગર કોઈ ચેતનામાં છે, બરાબર છે, તો કોઈ અગર લાઈટ ચાલુ કરશે તો એને ખબર પડી જશે, કોઈ અલાર્મ વાગશે તો એને ખબર પડી જશે, મતલબ કે એની ઇન્દ્રિયો જાગૃત છે. બરાબર ને? હમ. ભલે તમે સૂતા છે, બરાબર, હા ભલે તમે એટલે સ્વપ્નમાં હો. સુસુપ્તિમાં એટલે હમ જ મેં શબ્દ વાપર્યો. હા હા, એટલે હા હમ એજ એટલે ત્યારે પણ એ છે ઇન્દ્રિયો, બરાબર ને? હા, હમ સુષુપ્તિમાં મતલબ, બીજો એક બરાબર. વિચારવાનો સબ્જેક્ટ એ છે, બીજું એક હમ એવું વિચારવાનું છે કે સપોઝ હમ ઘણી વખત નહીં કે આ મૃત પામી ગયા હોય પછી એ લોકો સ્મશાને ગયા પછી પાછા ઉભા થઈ ગયા, બરાબર? તો હમ એ લોકો પણ હમ આપણને ઘણા એવા પ્રસંગો બનાવે, એ લોકો આઈને કહેતા હોય કે ભાઈ હું અહીંયા ગયો હતો આ લોકો પાછો આવી હમ ગયો, બરાબર? હમ તો હમ એ વસ્તુને આપણે જો વિચારીએ તો એવું હમ પણ આપણે વિચારી શકીએ કે જયારે આપણે એવું જાહેર કર્યું કે આ વ્યક્તિ મૃત છે, પણ હમ ખરેખર તો એ બધો અનુભવ થયો તો ઇન્દ્રિય વગર તો થયો નહીં હોય એને. તો એ હમ વખતે તો એ વસ્તુ ચાલુ જ હશે. તો એ હમ ઘટનાને આપણે જો ધ્યાનમાં લઈએ, બરાબર, તો હમ ઇન્દ્રિયોનો તો નાશ થતો જ નથી એવું આપણે કહી શકાય. હા હા હા, સાચી એટલે વાત. આ એક વસ્તુ વિચારવા જેવી છે એમ ખાલી. હા 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 હા, આ નિયર ડેથ એક્સપિરિયન્સીસ ઘણા બધા રેકોર્ડ બી થયા છે અને ઘણા બધાએ કીધું છે કે ભાઈ એક ટનલમાંથી પાસ થયા આપણે અને કંઈક ગયા વિચાર આવ્યા કોઈને, આખા જન્મમાં આ જન્મમાં જે એમના જે એકદમ તમે કહી શકો કે જે અનુભવ હતા એકદમ ગહેરા અનુભવ, એ અનુભવ એકદમ એક મૂવીની જેમ આવીને ગયા, એવી રીતે ઘણા બધા એક્સપિરિયન્સીસ થયા એમને, બરાબર ને? અને પછી એ પાછા આવી ગયા, પણ એ સમયે જ્યારે એ એક્સપિરિયન્સીસ કરતા હતા એ સમયે એમનું શરીર મૃત જાહેર થયું હતું, મતલબ કે એ શરીરમાં કોઈ ચેતના નથી એવું પ્રમાણ આપી દેવામાં આવ્યું હતું, અને પછી એ પાછા જાગૃત થયા, બરાબર ને? તો મતલબ એ સમયે પણ એવું હતું કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ગયા, ત્યાં એ ઇન્દ્રિયોથી એમણે કાર્ય કર્યું અને પછી પાછા આ અવસ્થામાં આવીને જે જાગૃત અવસ્થાની ઇન્દ્રિય છે એનાથી એમણે બધાને કીધું કે મેં આવી રીતે અનુભવ કર્યા, બરાબર ને? તો એ રીતે ઇન્દ્રિયો જે છે તે અવસ્થાઓમાં બદલાતી રહે છે પણ નષ્ટ નથી પામતી, હે ને? હમ. હા વિશાલભાઈ. હા બોલો. આપણે તમે જે સુસુપ્તિ અવસ્થાની વાત કરી ને, તો હમ જેમ આપણે જાગ્રત અવસ્થામાં તો આપણા નામ, રૂપ, ગુણ અને આપડો અહમ ની પરત જાગેલી હોય છે, પછી સ્વપ્ન અવસ્થામાં નામ, રૂપ અને અહમ ની પરત હોય છે. તો સુસુપ્તિ અવસ્થામાં તો નામ, રૂપ નથી હોતા, અહમની પરત નથી હોતી, જગત નથી હોતું, છતાં પણ આપણે જયારે સવાર ઉઠીએ ને તો આપણે એમ કહીએ કે આજે બહુ ગહેરી નિંદ્રા આવી, તો ત્યાં પણ ઇન્દ્રિય સક્રિય હશે. હા. ત્યાં પણ ત્યાં ચેતના હોય જ નામરૂપ તો છે ને, અહમ ની પરત તો છે ને, નામરૂપ નથી, જગત નથી. હા હા, તો ત્યાં ઇન્દ્રિયો હશે એટલે જ આપણને ખ્યાલ આવે છે. કોઈ તો ઇન્દ્રિય હતી કે જેણે એ ગહેરી નિંદ્રાનો અનુભવ કર્યો ને.
તો મારું એમ કહેવાનું છે કે ત્યાં શરીર નથી, તમે જો પરત શરીરની પરત નહીં હોય, નામરૂપ નહીં હોય, અહમે નહીં હોય, કાંઈ નહીં, સત્ય નહીં હોય, કોઈ કેરેક્ટર નહીં હોય, કાંઈ નહીં હોય, છતાં પણ ઇન્દ્રિયો આપણે સવારે કહી કે આજે બહુ ગહેરી નિંદ્રા આવી. તો મારું એમ કહેવાનું છે કે ઈ જે બોલાય છે કે ભાઈ આજે બહુ ગહેરી નિંદ્રા આવી, ઈ અનુભવ કરતા સ્ટેજેથી બોલાય છે કે ત્યાં પણ કોઈ ઇન્દ્રિયો છે? બધી જ ઇન્દ્રિયો ત્યારે પણ છે. ગહેરી નિંદ્રામાં હોઈએ તો તરસ લાગે તો આપણને ખબર પડે જ છે ને. તો એ ઇન્દ્રિયો વગર ખબર થોડી પડે છે, એટલે ઇન્દ્રિયો તો હોય જ છે. એટલે એમાં એવું કહી શકાય કે જેવી રીતે આપણે નેતિનો ઉપયોગ કરીને જે આપણે પ્રયોગ કરીએ છીએ કે હું વિચાર નથી, હું ભાવના નથી, કોઈ બી મને જે બી ફિલિંગ્સ આવે છે અત્યારે મને કોઈ અનુભવ નથી, એ બધા જ અનુભવો જ્યારે આપણે એક બાજુ મૂકી દઈએ છીએ અને પછી હું જ્યારે કંઈ વિચાર નથી, એકદમ ખાલી થઈને જ્યારે બેસું છું, જ્યારે મને મારા શરીરનો બી અનુભવ નથી, એકદમ રિલેક્સ થઈને જ્યારે બેસું છું અને ત્યારે હું જો એવું એ વખતે કોઈ અનુભવ નથી, વિચારોને એક તરફ, ભાવનાઓને એક તરફ, સંવેદનાઓને એક તરફ મૂકી દીધી છે અને તે છતાં જ્યારે બધું જ એક બાજુ મૂકીને જ્યારે હું વિચારું છું કે શું હજી મને કોઈ અનુભવ થાય છે, તો તમને એવું લાગશે કે મને અનુભવ નામરૂપના નથી થતા, પણ મને મારા હોવાનો અનુભવ છે, હું છું એટલી મને ખબર પડે છે, એટલે મને જ્ઞાન થાય છે. એ જ્ઞાન માટે મારે કોઈ ઇન્દ્રિયોની જરૂર નથી, મારું હોવાપણું વિધાઉટ ઇન્દ્રિય બી છે, વિધાઉટ વિચાર, વિધાઉટ કોઈ બી અનુભવ વગર હું છું. અને એ આપણે નેતિ જ્યારે એક્સપેરિમેન્ટ કરીએ છીએ અને એ જ્યારે બધી વસ્તુઓને એક એક કરીને હટાવીએ છીએ ત્યારે મને મારા હોવાનું અનુભવ થાય છે વિધાઉટ એની ઇન્દ્રિય, કોઈ ઇન્દ્રિય વગર પણ હું છું એ હું કહી શકું છું, એને હું નકારી નથી શકતો. તો આ જે હોવાનું છે એ તમારું નીંદમાં બી એમને એમ જ છે, જ્યાં કોઈ ઇન્દ્રિય નથી, બધી ઇન્દ્રિય નિષ્ક્રિય થઈ ગઈ છે, આરામમાં છે, પણ તે છતાં પણ તમે ત્યાં છો. અને એ જ અનુભવ જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમે બહુ ફ્રેશ લાગે છે, કેમ કે એમાં થોડીક મેમરી ક્યાંક શાર્પ જે છે પાછળથી રહી છે, એ વખતે નથી, પણ ઉઠીને કહે છે કે મને બહુ સારું લાગે છે, કેમ કે પોતાને રિલેક્સ ફીલ કરે છે. એ ફિલિંગ માટે એને કોઈ ઇન્દ્રિયની અનુભવની જરૂર નથી, પણ એનું હોવાનું જ એનું પ્રૂફ થાય છે કે એના વગર, ઇન્દ્રિયો વગર પણ એ છે ત્યાં આગળ, અને એને બહુ સારું લાગે છે, એટલે ઉઠીને કહે છે મને બહુ સારું ફીલ થયું. ત્યારે આપણે જાગૃતિમાં આવીએ તો ઈ જ્ઞાન પાછું જતું રહે છે, તો આ જ્ઞાન આવી જાય છે, તો મૂળ જ્ઞાન નથી રહેતું પાછું. જો એટલે એ કારણ કે જ બધાની સ્મૃતિ અલગ છે ને, હરેક સ્વપ્નની સ્મૃતિ ક્ષેત્ર અલગ છે, જાગૃતિનું અલગ છે, સૂક્ષ્મનું અલગ છે, બધાની સ્મૃતિ અલગ છે. અને ગુરુજી કહે છે ને કે તમે તમારી ચેતના એટલી બધી પ્રગાઢ કરી દો કે સ્મૃતિ પુલ બનાવી દો. સ્મૃતિ પુલ એટલે જાગૃતિમાંથી સ્વપ્ન, સ્વપ્નમાંથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાંથી સુષુપ્તિ, એટલે કે દરેક સ્મૃતિ જે છે તે હવે એક જ સ્મૃતિ થઈ ગઈ. બરાબર, એટલે જ્યારે તમે સપનામાં હશો ત્યારે પણ તમને જાગૃતિનું ખબર હશે, અને તમે જાગૃતિમાં હો તો તમને સપનાનું ખબર હોય. બરાબર છે, તો એ રીતે તમે સ્મૃતિ પુલ બનાવી શકો. બરાબર, અને પછી આ કેવી રીતે થઈ શકે? જ્યારે તમારી ચેતના એટલી પ્રગાઢ હોય, અવેરનેસ હોય, તો ધીરે 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 એ આવી શકે. બધી અવસ્થામાં સાક્ષી ભાવ હોય તો થઈ શકે. આગળનો પ્રશ્ન હતો, ઇન્દ્રિયો અને ચિત્તમાં શું ફરક છે? તો આપણે જેમ હમણાં વાત કરી કે ચિત્ત એક જ છે, બરાબર છે. અને અગર આપણે મનુષ્ય ઇન્દ્રિયની વાત કરીએ, બરાબર, તો જે મનુષ્યનું શરીર છે તે પણ એક ચિત્તની પરત જ છે, અને એની અંદર એ ઇન્દ્રિયો છે. બરાબર, એવું આપણે વિચારીએ. બરાબર, તો એનો મતલબ એ છે કે ચિત્તનો એક ભાગ થઈ ગયો એ રોય ઇન્દ્રિયો. ઠીક છે, તો આ રીતે આપણે એવું કહી શકીએ કે ભાઈ ચિત્તનો એક ભાગ જે છે
તે એ મનુષ્યની જે મનુષ્ય શરીરની પરત છે એના એમાં એ આવી શકે. બરાબર, તો એક ભાગ છે. અને ચિત્ત સંપૂર્ણ છે. બરાબર, એક જ ચિત્ત છે અને એ પણ સંપૂર્ણ છે. તો એ રીતે આપણે એનું બાયફર્ગેશન કરી શકીએ. પણ અગર આપણે એને ઓર સૂક્ષ્મમાં જોવા જઈએ તો બંને નાદ રચનાઓ જ છે, કોઈ ફરક નથી. હે ને, સૂક્ષ્મમાં જોઈએ ને તો બંને નાદ રચનાઓ જ છે, નાદથી જ બનેલી છે, તો એમાં કોઈ ફરક નથી. બીજી ઉપરની રીતે જોવા જઈએ એકદમ ઉપર, તો બંને અનુભવ જ છે. બરાબર છે, તો બી કોઈ ફરક નથી. બરાબર છે, તો એ રીતે આપણે કહી શકીએ કે ભાઈ એમ બંનેમાં કોઈ ફરક નથી, અનુભવ જ છે, નાદ જ છે, મિથ્યા જ છે બંને. પણ આમ જોવા જઈએ તો ચિત્ત એક મોટી રચના છે અને એક જ રચના છે જેની અંદર બધા શરીર સમાહિત છે. અને એ શરીરની એક પરત, જે શરીરોની જે પરત એક છે એ ચિત્તની અંદર છે. બરાબર છે, તો એ રીતે આપણે અલગ અલગ રીતે દ્રષ્ટિકોણથી જોઈ શકીએ કે શું ફરક છે બંનેમાં. બરાબર, હા. આમાં કોઈને કઈ એવું હોય તો ના, જી. બરાબર છે, આમાં તો કઈ એવા જેવું નથી. ઇન્દ્રિયોનું વાસ્તવિક સ્વરૂપ શું છે? તો ઇન્દ્રિયોનું વાસ્તવિક સ્વરૂપ શું છે તો કોઈ નથી જાણી શકતું કે શું છે. પરાભૌતિક પરામાનસિક છે, એ જાણી નથી શકાતું. શું ઇન્દ્રિયો જ્ઞાન અર્જન માટે વ્યર્થ છે? તો ઇન્દ્રિયો જ્ઞાન અર્જન માટે વ્યર્થ નથી. બરાબર છે, કારણ કે જેટલું પણ જ્ઞાન થશે એ બધું જ જ્ઞાન ઇન્દ્રિયોથી જ થશે. બરાબર ને, કોઈ પણ જ્ઞાન ઇન્દ્રિયો વગર નથી. બરાબર, કારણ કે જ્ઞાન લેવા માટે જે આપણને આપણી પાસે જે યોગ્યતા છે એ યોગ્યતા જોવા જઈએ તો આપણે સાંભળીને જ્ઞાન લઈ શકીએ, જોઈને જ્ઞાન લઈ શકીએ. બરાબર, તો જે રીતે પણ આપણે 5 ઇન્દ્રિયોથી જ્ઞાન લઈ રહ્યા છે એ બધું જ જ્ઞાન ઇન્દ્રિયોથી જ આવે છે. અને આગળ જ્ઞાન અર્જન કરવું હોય તો ઇન્દ્રિયો જરૂરી છે. એટલે ઇન્દ્રિયો જ્ઞાન અર્જન માટે વ્યર્થ નથી, પરંતુ સહાયક છે. બરાબર છે, એવું કહી શકાય. પરંતુ જે જ્ઞાન થાય છે એ સહી જ્ઞાન છે કે નહીં, બરાબર, સાચું જ્ઞાન છે કે નથી, બરાબર, એ જે છે એ છે બુદ્ધિ અને વિવેક, જેનાથી આપણે ઇન્દ્રિયો અનુભવ કરાવે છે. અનુભવોનું સંયોજન થાય છે. સંયોજન કેવી રીતે થશે? આપણી સ્મૃતિ પ્રમાણે અનુભવોનું સંયોજન, એની સાથે એકબીજા સાથે રિલેશનશિપ કરે છે એ, અને એનાથી પછી એ કંઈક લઈને આવે છે કે હા આ વસ્તુ આ છે ને, એ અનુભવને સમજે છે. અનુભવ મૂળભૂત છે, ઇન્દ્રિયો અનુભવ કરાવી દે છે અને પછી બાકીની વસ્તુઓ થાય છે. બરાબર ને, એટલે અનુભવ મૂળભૂત છે. બરાબર, તો એ વસ્તુ પછી જ્ઞાન સહી છે કે ગલત છે, ગલત જ્ઞાન પણ થઈ શકે ઇન્દ્રિયોથી, જરૂરી નથી. જેમ કે મૃગ મરીચિકા, મૃગજળનું જે જ્ઞાન છે તે સહી જ્ઞાન નથી, તો ગલત પણ જ્ઞાન હોઈ શકે. બરાબર, પણ હા, કંઈ પણ અર્જન કરવું હોય તો સહી ગલત એના માટે ઇન્દ્રિયો જરૂરી છે. જી. એટલે એ શું ઇન્દ્રિયો જ્ઞાનાર્જન માટે વ્યર્થ છે? તો આને આપણે આવી રીતે બી કહી શકીએ કે આપણે જ્ઞાન જે બી કરીએ છીએ, જે બી એ આપણને મિથ્યા દ્વારા મિથ્યાનું જ જ્ઞાન થાય છે. કેમ કે ઇન્દ્રિયો દ્વારા કોઈ દિવસ સત્યનું જ્ઞાન ના થઈ શકે. ઇન્દ્રિયો પોતે મિથ્યા છે, એક નાદ રચના છે, અને જેનું જ્ઞાન થાય છે એ બી નાદ રચના છે. એટલે નાદ રચનાનું નાદ રચનાથી જ જ્ઞાન થઈ શકે અને એ જ કરાવે છે. એટલે આપણે સત્યનું જ્ઞાન ઇન્દ્રિયોથી ના થઈ શકે. અને આપણે જ્ઞાનની પરિભાષા બી એ જ રાખી છે કે અજ્ઞાનને હટાવવાનું જ જ્ઞાન છે. એટલે આપણે જે બી માન્યતાઓ બધું પકડી રાખી છે કે જેને આપણે સત્ય માનીએ છીએ, એને આપણે હટાવવાનું છે, એ જ જ્ઞાન છે. એટલે જ્ઞાન શું છે? નકારાત્મક છે. એનામાં ઇન્દ્રિયોની કોઈ જરૂર નથી. ઇન્દ્રિયોએ જે જ્ઞાન આપે છે એને હટાવવાનું છે.
એટલે છેલ્લે જ્ઞાન બી હટાવી દેવાનું છે, કે જ્ઞાન અને અજ્ઞાન બંને જ ફેંકી દેવાનું છે. બંને એક સાથે જ આવે છે. જે અજ્ઞાન હોય છે ત્યાં જ જ્ઞાન આવે છે, ને જ્યારે જ્ઞાન આવે છે ત્યારે અજ્ઞાન હોય છે તો જ જ્ઞાન આવે. તો આ જે ઇન્દ્રિયોનું જે સાધન આપણે લીધું છે એ અજ્ઞાનને હટાવવા માટેનું છે. એટલે વ્યવહારિક જ્ઞાન માટે છે કે આપણે જે બી સંસારમાં આપણે ઉપયોગ કરીએ છીએ રહેવા માટે, આ શરીરને ચલાવવા માટે, ખાવા માટે, એના માટે ઇન્દ્રિયોનો ઉપયોગ છે. બાકી અધ્યાત્મમાં ઇન્દ્રિયોનો ઉપયોગ એટલો બધો નથી. ખાલી એ જ છે કે તમે જે અજ્ઞાનતાને પકડી રાખી છે એ અજ્ઞાનતાને હટાવવા માટે ઇન્દ્રિયોથી, બુદ્ધિથી તમે સમજ પડે છે એટલે તમે સમજો અને એને હટાવો. કઈ નવું નથી લાવવાનું, જે પકડ્યું છે એને જ હટાવવાનું છે. એટલે એ રીતે એનો ઉપયોગ છે હટાવવામાં, કઈ નવું નથી મળતું આનાથી. જી, સાચી વાત કરી કે ભાઈ એને જે બી જ્ઞાન આપણે મળે છે ઇન્દ્રિયોથી એ મિથ્યાનું જ જ્ઞાન છે. બરાબર ને? બરાબર. આગળનો પ્રશ્ન હતો, ઇન્દ્રિયો અનુભવનું માધ્યમ છે કે નિર્માતા છે? એનો મતલબ કે ઇન્દ્રિયો અનુભવ કરાવવા માટે ખાલી માધ્યમ માત્ર છે કે એ જ અનુભવોને પ્રગટ કરી રહ્યું છે? તો ખૂબ જ રોચક પ્રશ્ન છે આયરો આ, કે એક રીતે આપણે એવી રીતે જોઈએ કે જ્યારે એક અપરોક્ષ અનુભવ અગર આપણે લઈ રહ્યા છીએ, બરાબર છે, તો સૌથી પહેલા તો એક શૂન્યતા છે. શૂન્યતામાંથી નાદ, અને નાદમાંથી નાદ રચના મળે છે. અને નાદ રચના જે આપણી ઇન્દ્રિયો ગ્રહણ કરે છે, એ ગ્રહણ કરીને એને તન્માત્રામાં બદલે છે. અને તન્માત્રામાં બદલીને હવે એને એ અનુભવ થાય છે. બરાબર છે? આ બધી જ પ્રોસેસમાં ઇન્દ્રિયો ક્યાં છે? ઇન્દ્રિયોનું કામ છે નાદનું તન્માત્રામાં બદલવાનું. બરાબર છે? અને પછી એ તન્માત્રા, જે તન્માત્રા છે, તે તન્માત્રાને આપણે જ્યારે એને અનુભવ કરીએ છીએ ત્યારે સ્મૃતિ પણ બહુ મોટો રોલ ભજવે છે એ અનુભવ માટે. બરાબર ને? કારણ કે અગર સફરજન મને લાલ દેખાય છે તો મને લાલ વસ્તુનો પહેલેથી અનુભવ છે. અગર એ ગોળ દેખાય છે તો એ ગોળ વસ્તુનો મને પહેલેથી અનુભવ છે. અગર એને જોતા મને મોઢામાં પાણી આવે છે, મતલબ એને એના સ્વાદનો મને પહેલેથી અનુભવ છે. બરાબર? એના નામનો મને અનુભવ છે. તો સ્મૃતિ પણ આની અંદર બહુ મોટો ભાગ ભજવે છે. બરાબર છે? તો ખાલી ઇન્દ્રિયો નહીં, સાથે સ્મૃતિ, સાથે સંસ્કાર, બધી ઘણી બધી વસ્તુઓ ભેગી થઈને છબીઓ, કેટલી તો જે સ્મૃતિઓમાં જે છબી બનાવીને રાખી છે આપણે, કે જેવું સફરજન બોલશું એટલે એની છબી આવી જશે. બરાબર? આ બધી વસ્તુઓ મળીને એક અનુભવને પેદા કરે છે. બરાબર ને? અને એ અનુભવ પછી આપણને સમજાય છે. એ સમજવા માટે એ બધા અનુભવ પેદા થાય છે. પણ આમ અનુભવ થઈ જાય છે સૌથી પહેલા. ઠીક છે? તો હવે આને ઇન્દ્રિયોને શું સમજવાની? એને માધ્યમ સમજવું કે નિર્માતા? એને ક્યાં રાખીએ આપણે? બરાબર? તો હું એમ કહું છું કે ભાઈ ઇન્દ્રિયો માધ્યમ પણ છે ને નિર્માતા પણ છે, બંને જ છે. કારણ કે અગર ઇન્દ્રિયો ન હોય તો તન્માત્રા ન બને, તો એ માધ્યમ પણ છે. અને અગર અને તન્માત્રા જેવી બની એવું અનુભવ થઈ ગયો, બરાબર, પછી એને સમજો સ્મૃતિથી, સંસ્કારથી, પાસ્ટ એક્સપિરિયન્સીસ જો બી થયા એનાથી. બરાબર ને? પછી એને આપણે સમજી શકીએ. પણ અગર તમે એવું વિચારો કે સંપૂર્ણ અનુભવ સમજ્યા પછી છે, તો પછી એ નિર્માતા નથી. બરાબર? તો આપણે એને કેવી રીતે સમજીએ એ પ્રમાણે એ માધ્યમ અને નિર્માતા બને. બરાબર ને? હાજી. આમાં હા, બરાબર. તમે તમારી સાથે જ મારું પણ એ જ છે કે અનુભવ અને માધ્યમ બંને છે. ઇન્દ્રિયોનો અનુભવ, માધ્યમ અને નિર્માતા બંને જ છે. કેમ કે જેવી રીતે હવે જેવી રીતે તમે કીધું કે તન્માત્રા, એને હું આવી રીતે સમજુ છું કે હવે સપોઝ કે જે વાસ્તવિક અનુભવ છે જે આપણને નથી થતો, તો એ વાસ્તવિક અનુભવ સમજી લો કે એ 100 પોઈન્ટ્સ છે, 100
નંબર્સ એમને ખાલી એક્ઝામ્પલ માટે, ઉપમા માટે, કે 100 પોઈન્ટ્સ છે, પણ મારી જે ઇન્દ્રિય છે એનામાં ગરણી લાગેલી છે, અને એ 100 પોઈન્ટ્સની જગ્યા એ ખાલી 2% એમાંથી ગ્રહણ કરી શકશે, એનાથી વધારે નહીં કરી શકે, કેમ કે એ નાનું છે, એનું ગરણું એ નાની નાની છે બહુ એટલી. તો એ શું કરે કે 100 પોઈન્ટ જે છે એમાંથી એ 2 જ પોઈન્ટ ખાલી લઈ શકશે. હવે અનુભવો આખા એના આંખો ઉપર પડે છે, કે ક્યાંય બી અનુભવનો માધ્યમ છે ત્યાં પડે છે, પણ એનું સીમિત એટલું છે, તો એમાંથી 2 જ પોઈન્ટ એ ખાલી લઈ શકે છે, અને એને આપણે તન્માત્રા કહીએ, કે એ જે 2 પોઈન્ટ લે છે, નાનામાં નાનો અનુભવ 100 માંથી, એ 100 તો લઈ જ નથી શકતો, આપણે નથી સમજી શકતા, પણ એ 100 માંથી 2 જ લઈ શકે છે, કેમ કે એની ક્ષમતા એટલી જ છે. તો એની કેપેસિટી પ્રમાણે અંદરથી 2 પોઈન્ટ લે છે, અને એ 2 પોઈન્ટની ઇમેજ જે બને છે એને આપણે સમજીએ છીએ, ને એને આપણે સત્ય માનીએ છીએ, ને એ પ્રમાણે વ્યવહાર કરીએ છીએ. તો એક તો એ 2 પોઈન્ટ લેવાનું એક માધ્યમ પણ બને છે, અને બીજું શું છે કે એ 2 પોઈન્ટના આધારે એક ઇમેજ બને છે, એ ઇમેજ પ્રમાણે આપણે વર્તન કરીએ છીએ. એટલે આપણો બધો વ્યવહાર ઇન્દ્રિયો પ્રમાણે થઈ રહ્યો છે, પણ હવે વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા તો બીજી જ કંઈક છે. એટલે એ માધ્યમ પણ છે, અને એ જે આપણને બતાવે છે એ પ્રમાણે આપણો વ્યવહાર બી થઈ રહ્યો છે, એટલે નિર્માતા પણ છે. એવી રીતે હું સમજી શકું છું કે 2 કહી શકાય. મારું એવું માનવું છે આમાં કે ખાલી માધ્યમ જ છે. એનું કારણ એવું છે કે 100 ની વાત કરી, બરાબર, કે 100 વસ્તુ છે, એમાંથી 2 ગરણી કરીને 2 એને આપણને બતાવી, પણ 80 વસ્તુઓ તો પહેલેથી છે જ. તો એ વસ્તુઓનો નિર્માતા કોણ છે એ અલગ છે, ખાલી આ માધ્યમ છે ઇન્દ્રિયો, કે જે એના માધ્યમથી, સપોઝ આપણે છે તો મનુષ્ય છે, તો મનુષ્ય માટે અલગ છટણી કરશે, પશુ માટે અલગ છટણી કરશે, એ રીતે. એટલે આપણે એને નિર્માતા ના કહી શકાય, કારણ કે આમાં આપણને હા બોલો. અનુભવનું નિર્માતા સમજીએ છીએ આપણે એમ એને. નહીં, એવું આપણે વિચારીએ, વસ્તુઓની આપણે 100 ની વાત એમ નથી નહીં, કરતા, 2 વસ્તુ જે આવી છે ને એનો, હું એટલે એમ કઉ આપણે, છું. હા, એટલે શું છે કે આપણે ઇન્દ્રિયને ક્યાં રાખીએ છીએ, જો આપણે એ સમજવું જોઈએ કે ક્યાં રાખી છે એને. આપણે અગર ઇન્દ્રિયોને અહીંયા અગર અનુભવ થઈ ગયા, પહેલા મૂળભૂત અનુભવ છે, બરાબર છે, અનુભવ એકદમ મૂળભૂત છે, એ થઈ ગયા, અને એના પછી એની સાથે સ્મૃતિ જોડાય છે, સંસ્કાર એમ જોડાય નહીં, છે ખાલી તમારા, એક ક્વેશ્ચન એવો અને થાય છે પછી આમાં, અનુભવ સમજાય છે. હાજી. આમાં એક ક્વેશ્ચન મને એવો થાય છે કે સપોઝ આપણે એવું માની લઈએ કે ઇન્દ્રિયો નથી, બરાબર, હમ તો શું આપણું હમ અસ્તિત્વ નથી? અસ્તિત્વ તો છે સપોઝ જ ને. કાન છે, સ્પર્શ છે, આ બધી વસ્તુ આપણી જતી રહી, હમ હમ બરાબર, તો શું હમ આપણું અસ્તિત્વ તો છે કે નથી? અસ્તિત્વ જેમ તો કે છે વ્યક્તિ જ ને. કોમામાં જતા રહે, હમ તો એની અંદર તો ઇન્દ્રિયો કોઈ કામ કરતી નથી, હમ તો પછી આપણે એને નિર્માતા કેવી રીતે કહી શકીએ? એટલે આ એક પ્રશ્ન છે. હા, એક કોમામાં અગર તમે હોવ ને, તો હા. એ સમયે પણ તમારી એ ઇન્દ્રિય કામ કરે છે, સૂક્ષ્મ ઇન્દ્રિય. હમ મેં એક બુક વાંચી હતી જેમાં એક બ્રેઇન સર્જન હતી જે કોમામાં ચાલી જાય છે, અને એના પછી ધીસ ઇઝ રિયલ સ્ટોરી, અને એના પછી એને એ જયારે કોમામાંથી બહાર આવે છે, બહુ જ નાની ઉંમરમાં એ વર્લ્ડ લેવલ પર બ્રેન, જે મેડિકલ સાયન્સમાં કંઈક નામ છે એનું, એ આ બોર્ડ ઓફ જે મેમ્બર છે એની અંદર એ હોય છે, જે બોર્ડ ઓફ મેમ્બર કંઈક 12 મેમ્બર હોય, એમાંથી એ વર્લ્ડમાં એ બહુ નાની ઉંમરમાં એ મેમ્બર હોય છે ત્યાં, અને એને જ એ કોમામાં ચાલી જાય છે, એને કઈ બ્રેન હેમરેજ કે એવું કઈ થાય છે, અને એ આખી સ્ટોરી બતાવે છે કે એનું રાઈટ બ્રેન એ ટાઈમે એક્ટિવ થઈ જાય છે, એને બધી જ ખબર પડે છે કોમામાં. એ હમ ખાલી એ બોલી નથી શકતી, એને પોતાના શરીરની જે લિમિટ છે એ એની ખતમ થઈ જાય છે, કે હું ક્યાં ખતમ થાઉં છું એ એને ખબર નથી પડતી, તો એને બધી જ વસ્તુ હું છું એ ખબર પડી છે. એ અગર એક બર્ડ ને પણ જોઈ છે, તો એ બર્ડ પણ હું જ છું એ રીતે એ બિહેવ કરે છે, મતલબ એને એવું લાગે છે કે આ પણ હું જ છું. તો એ રીતે જે રીતે એને આખી બુક લખી છે, એમાં પણ એને એન્ડમાં એ જ કીધું છે કે જયારે તમે એવી વાત કરો કે કોઈ કોમામાં છે, તો એની બધી ઇન્દ્રિય
મતલબ સેન્સીસ પતી જાય છે એવું નથી હોતું, એની સેન્સીસ હમ હોય છે. બરાબર છે. હા, એ સૂક્ષ્મ સૂક્ષ્મ ઇન્દ્રિયો ત્યાં જાગૃત હોય છે, કોઈ સ્થૂળ ઇન્દ્રિય જાગૃત નથી હોતી એવું છે. હમ બરાબર. હા, એટલે મીરાબેન તો તમે પછી બરાબર કીધું, હું બી એગ્રી થઉં છું એમાં. તો પછી આપણે એવું કહી શકીએ કે અનુભવ કરતા પહેલા ઇન્દ્રિયો અ, જન્મ લે છે, એવું થયું ને આમ તો. ઇન્દ્રિયો જ અનુભવ અનુભવનું કારણ છે એવું થઈ જાય અનુભવ ને. વિશાલભાઈ, આવી રીતે આપણે સમજીએ કે જે અનુભવ છે, જે આપણને નથી, આપણી ઇન્દ્રિયો દ્વારા જે નથી થતા, જે વાસ્તવિક અનુભવ છે, રિયલ અનુભવ, જે આપણે નથી કરી શકતા, એનું કારણ અકારણ છે અને એ અજ્ઞેય છે. એ કોણ નિર્માતા છે એ બી આપણે નથી કહી શકતા. એનું કોઈ કારણ જ નથી. એમાં તો બધા નેગેટિવ, નકારાત્મક આપણને 7 પ્રશ્નો લગાવે અનુભવમાં તો આવે ને કે નથી, આપણને નથી ખબર. આ અનુભવ એ અનુભવ થાય છે કે જે આપણે શરીરની સાપેક્ષ જે આપણને અનુભવ થાય છે એની વાત થાય છે. એટલે શરીરની સાપેક્ષ અનુભવ આપણને ઇન્દ્રિયોથી થાય છે અને એ ઇન્દ્રિયો આપણને કેવી રીતે બતાવે છે કે મને જે બી કલર દેખાય છે એ કલર મને મારી ઇન્દ્રિયો પ્રમાણે દેખાય છે કે જ્યારે બીજું કોઈ પશુ કે પ્રાણી હશે એને એવા કલર નહીં દેખાય જેવા મને દેખાય છે. તો જે કલર નિર્માણ થઈ રહ્યું છે એ મારી ઇન્દ્રિયો મને બતાવી રહી છે ને. હવે કૂતરાને કલર નથી દેખાતા, એને બ્લેક એન્ડ વ્હાઈટ દેખાય છે. તો એની ઇન્દ્રિયો એવી છે કે એને બ્લેક એન્ડ વ્હાઈટ દેખાય છે. એટલે એનો સંસારનું નિર્માણ બ્લેક એન્ડ વ્હાઈટ સંસાર છે કે જ્યારે આપણો કલરફુલ સંસાર છે. કેમ કે આપણી ઇન્દ્રિયો આપણને એવું બતાવે છે. અને વાસ્તવિક જે અનુભવ છે એ તો આપણને ખબર જ નથી કે વાસ્તવિકતા શું છે. વાસ્તવિકતાનો આપણને કોઈ અનુભવ નથી, એનું આપણે વિચાર બી નથી કરી શકતા અને એ અજ્ઞેય છે. આ જે અનુભવોની વાત થાય છે એ આપણા શરીરની સાપેક્ષ આપણી ઇન્દ્રિયોની વાત થઈ રહી છે. ના, એક રીતે જેમ વિશાલજી તમે કહો છો ને એ સાચું પણ છે કે આપણે જયારે અનુભવના નિર્માતા એટલે એના પ્રોડ્યુસર તરીકે અગર એને વાત કરીએ આપણે, હા, બરાબર એટલે છે, મારું એવું કેવું છે પહેલા તો કે અનુભવ જ અગર અનુભવ અજ્ઞેય છે ને એ હોય નાદ તો છે. ના, એવું હા. નથી. અનુભવ જે છે ને એ નાદ છે અને ઇન્દ્રિય એક નાદ રચના છે. એટલે નાદના કારણે એની રચના થયેલી છે. એટલે આપણે એને નિર્માતા ના કહી શકીએ. જે સાપેક્ષમાં આ ક્વેશ્ચન કરવામાં આવે છે ને એ સાપેક્ષમાં કહું છું. તમે જો કહો છો એ બરાબર છે કે જો આ પારે ઉભા રહીએ તો એ નિર્માતા કહેવાય અને પેલે પર ઉભા રહીએ તો એને સાધન કહેવાય. એમ એ રીતે હા, બરાબર એ છે. બરાબર છે. પણ તમે કહેવાનું કઈ એમ કે કઈ આ રીતે, જગ્યાએ ઉભા રહો છો. હા, પણ હમ આપણે જે પ્રશ્ન પૂછનાર છે ને એના મનમાં જે વિચાર છે ને એના પ્રમાણે આપણે જોવા જઈએ ને તો એને આ રીતે કે ભાઈ નાદ છે ને, નાદ રચના બનેલી છે ને, આ ઇન્દ્રિયો નાદ રચના છે. એમ તો એ સાપેક્ષ ની અંદર એ ખાલી માધ્યમ છે. એમ હા, અને હું એમ કેતી હતી કે કશી જ નથી ખબર પહેલા તો આપણને. અનુભવ પણ અજ્ઞેય છે, ઇન્દ્રિયો પણ અજ્ઞેય છે, નાદ રચના પણ અજ્ઞેય છે. શું થઈ રહ્યું છે કઈ ખબર નથી. ખાલી આપણે ગણિત બેસાડી રહ્યા છીએ. હમ કે આ સાચી આવું વાત બુદ્ધિને થતું શાંત હશે, કરવા. આવું બુદ્ધિ બહુ થતું સવાલો કરે છે ને એટલે એને ઉત્તર આપી રહ્યા છે, બીજું કઈ નથી. બિલકુલ. નાના છોકરાને વાર્તા કહીએ ને એવી એટલે વાર્તાઓ છે. આ કેવું પેલું માયાના ઉપર દોહરી માયા છે. એટલે આ હમ રીતે આપણને થાય છે. હમ કે અનુભવ પણ માયા જ છે ને એની ઉપર આ ઇન્દ્રિયો દોરી માયા છે. એટલે તમે ગમે હમ તે રીતે કહી શકો. હા. એવું છે. હા, આગળ વધીએ આપણે. 10મો પ્રશ્ન હતો, ઇન્દ્રિય અને ઇન્દ્રિય વિષય વચ્ચેનો સંબંધ શું છે? તમારો અવાજ તો ઓછો થઈ ગયો છે. ઇન્દ્રિય હા અને હવે ઇન્દ્રિય વિષય વચ્ચેનો સંબંધ શું છે એ પ્રશ્ન હતો આગળનો. તો દરેક ઇન્દ્રિયનો ઇન્દ્રિય વિષય છે. બરાબર. અગર આપણે આંખની વાતો કરીએ તો રૂપ વિષય છે. અગર આપણે કાનની વાતો કરીએ તો ધ્વનિ વિષય છે. વિષય વગર કોઈ ઇન્દ્રિય નથી. બરાબર છે. તો હરેક ઇન્દ્રિયનો એક ઇન્દ્રિય વિષય છે અને જેવો વિષય સામે આવે છે એ ઇન્દ્રિય પકડી લે છે. બરાબર છે. આ એક એ લોકોનો એક ગહેરો સંબંધ છે કે જેવું એ ઇન્દ્રિયનો વિષય આવશે ને ઇન્દ્રિય પકડી લેશે. બરાબર છે. પણ
આ ઇન્દ્રિય ક્યારે પકડશે? હા, જેમ કે ઘણી બધી વાર એવું થાય છે કે કોઈ તમને બોલાવતું હોય, એનો અવાજ એકદમ ઊંચો અવાજ હોય તો પણ તમને નથી સંભળાતું. બરાબર, કઈ તમે જોઈ રહ્યા છો ટીવી પર પણ તમે નથી જોઈ રહ્યા. બરાબર છે, તો શું છે ત્યાં ધ્યાન નથી. બરાબર, અવેરનેસ નથી. તો જેવા જેવા અવેરનેસની સાથે તમે એ ઇન્દ્રિયોનો વિષયને જોશો, એ વિષયને જોતાની સાથે જ એ ઇન્દ્રિય સક્રિય થઈ જશે. બરાબર, અને પ્રતિક્રિયા કરશે. તો એ રીતે ઇન્દ્રિય ને ઇન્દ્રિય વિષય વચ્ચે ખૂબ જ ઘેરો સંબંધ છે. જી હા, આના વિશે કઈ કેવું છે? ના, બરાબર ના, છે. બરાબર છે. ઇન્દ્રિયોની શું મર્યાદા છે અને તેને કેવી રીતે પાર કરી શકાય? તો ઇન્દ્રિયોની એક જ મર્યાદા છે કે ઇન્દ્રિયો અનુભવની આગળ નથી જોઈ શકતી. હમ એ એની મર્યાદા છે. અનુભવ જ એની મર્યાદા છે. બરાબર, અને એને પાર કઈ રીતે કરી શકાય? તો એને પાર કરવું હોય, મતલબ કે અનુભવ કરતાની તરફ અગર જવું હોય તો કેવી રીતે જવાય? તો શું ઇન્દ્રિયોને શાંત કરવાથી અનુભવ કર્તાની તરફ જવાશે? શું ઇન્દ્રિયો શાંત કરી શકાશે? પહેલી વાત. બરાબર, કારણ કે ઇન્દ્રિયોનો સ્વભાવ છે કયો? ઇન્દ્રિયનો વિષય જ્યારે મળે ત્યારે સક્રિય થવાનો એ એનો સ્વભાવ છે. તો ઇન્દ્રિયોની મર્યાદા જે છે તે મેં કીધું જેમ કે અનુભવ છે, પણ એવું નથી કે એને શાંત કરીને જ તમે અનુભવ કરતા તરફ પહોંચી શકો. બરાબર છે, તો દ્વૈતનો સ્વભાવ છે, પરંતુ એને શાંત કરીને તમે અનુભવ કરતા તરફ જાઓ એવું નથી. બરાબર છે. હા, ઇન્દ્રિય નિગ્રહની વાત જરૂર કીધી છે આપણા શાસ્ત્રમાં, કે ઇન્દ્રિય ઉપર નિયંત્રણની વાતો જરૂર કીધી છે. બરાબર છે, અને એ જ વસ્તુ જે છે તે ચેતનાથી આવે છે. કે ચેતનાથી આપણે શું કરીએ છીએ? ચેતનાથી આપણે ઇન્દ્રિયોની ઉપર નિયંત્રણ જ લાવવાની કોશિશ કરી રહ્યા છે. બરાબર ને? ચેતનાથી જ આપણે સાક્ષી ભાવથી જ વસ્તુઓને એ રીતે જોઈ રહ્યા છે કે ભાઈ જે સહી છે, જે આવશ્યક છે એ જ વસ્તુ થાય. બરાબર ને? એનો મતલબ શું થાય છે કે અહીંયા આપણે ઇન્દ્રિયોની ઉપર શું કરી રહ્યા છે? નિયંત્રણ કરી રહ્યા છે. અને સંપૂર્ણ નિયંત્રણ શું ઇન્દ્રિયોની ઉપર લાવી શકાય? બરાબર, કારણ કે મન પણ તમારી એક ઇન્દ્રિય છે. તો શું સંપૂર્ણ મન શાંત કરી શકાય? તો ના, એ પણ નથી થઈ શકતું. બરાબર, સંપૂર્ણ મન શાંત કરવું પણ કઠિન છે. બરાબર ને? તો આ રીતે ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ લાવીને કે કોઈ પણ રીતે અનુભવ કરતાનો અનુભવ નહીં થશે. બરાબર ને? કારણ કે એનો અનુભવ તો શક્ય જ નથી. બરાબર, તો અનુભવથી ઉપર, અનુભવથી પરે નો અનુભવ એટલે અનુભવ કરતાનો અનુભવ, તો એ પણ શક્ય નથી. બરાબર છે, તો પછી શું છે? તો કેવી રીતે આગળ વધાય? તો શૂન્યતા. એની આગળ માત્ર ને માત્ર શૂન્યતા. અદ્વૈતમાં કેવી રીતે આવી શકાય એ જોઈ શકાય. અનુભવ ક્રિયા, કે જ્યાં અનુભવ અને અનુભવ કરતા બંનેનો વિલય છે. ક્રિયા માત્ર. અને આપણે જોઈ શકીએ એની અંદર પણ ઇન્દ્રિય નિગ્રહ છે. ત્યાં પણ જ્યારે મન, ચિત્તવૃત્તિ, જે રીતે ગુરુજીએ કીધું છે કે ચિત્તવૃત્તિ મધ્યમાં લઈને આવો. એ શું? મન પણ નિયંત્રણ. મધ્યમાં લઈને આવો. ના અનુભવ, ના અનુભવ કરતા, માત્ર અનુભવ ક્રિયા. તો એ રીતે એને પાર કરી શકાય. તો આ જ એક પદ્ધતિ છે કે ઇન્દ્રિયોની ઉપર નિયંત્રણ લાવીને એની પાર જોઈ શકાય. બરાબર? જી. હમ. બરાબર છે. જી. આગળનો પ્રશ્ન હતો, શું ઇન્દ્રિયો વસ્તુઓને એવી જ બતાવે છે જેવી કે તેઓ છે?
તો એ તો આપણે વાત કરી કે વાત થઈ ગઈ. 100, હા જી, કે 100 વસ્તુ હોય તો 2 જ બતાવે છે. ઇન્દ્રિયો ગરણીનું કામ કરે છે. જી. બીજો પ્રશ્ન હતો, ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતા અનુભવો સત્ય છે કે માયા? તો એ બી બધાને ખબર જ છે, મિથ્યા જ છે, માયા જ છે. અ, શું ઇન્દ્રિયો અદ્વૈતની અનુભૂતિમાં સહાયક થઈ શકે? તો જી બિલકુલ સહાયક થઈ શકે. કેવી રીતે? તો સૌથી પહેલા અદ્વૈતની સ્થિતિમાં આવતા પહેલા દ્વૈતનું જ્ઞાન, અને દ્વૈતની અંદર અનુભવ અને અનુભવ કર્તાનું જ્ઞાન, આ બધું જ જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા જ થશે. અજ્ઞાનનો નાશ પણ ઇન્દ્રિયો દ્વારા જ થશે. બરાબર છે? તો અજ્ઞાનને બી સમજવા માટે ઇન્દ્રિયો જોઈશે, અને નેતિનું જ્ઞાન પણ ઇન્દ્રિયોથી જ થશે. તો બધી જ વસ્તુ માટે સૌથી પહેલા ઇન્દ્રિયો જરૂરી છે. કોઈ પણ પ્રકારના જ્ઞાન અર્જન માટે ઇન્દ્રિયો આવશ્યક છે. બરાબર? અને પછી જ દ્વૈતથી અદ્વૈતનું જ્ઞાન થઈ શકે. તો એ રીતે પણ ઇન્દ્રિયો જરૂરી છે. પરંતુ જ્યારે અદ્વૈતની અનુભૂતિ હોય, બરાબર, એ સહાયક છે. પણ જ્યારે અદ્વૈત છે, જ્યારે અનુભવ અને અનુભવ કર્તાનો વિલય છે, અનુભવ ક્રિયા છે, એ સમયે કશું જ નથી. કશું જ નથી ત્યાં. કોઈ અનુભવ નથી, કોઈ અનુભવ કરતા નથી. બસ પ્રક્રિયા માત્ર ચાલી રહી છે. અને ત્યારે કોઈ ઇન્દ્રિયોની જરૂર નથી એવું લાગે. બરાબર ને? એવું પ્રતીત થાય કે ત્યારે કોઈ ઇન્દ્રિયોની જરૂર નથી. પણ હા, અદ્વૈત સુધી આવવા માટે, એની અનુભૂતિ માટે એની સહાયક છે. અને અદ્વૈતની અનુભૂતિ ની કોઈ પ્રક્રિયા નથી, આમ તો કોઈ વિધિ નથી અદ્વૈત માટે. બરાબર ને? કોઈ વિધિ નથી કે આ પ્રક્રિયા કરો તમે આમ 1+1=2 કરીને તમે અદ્વૈતમાં આવી જશો. એવું નથી. એ તો ગુરુ કૃપા છે. એક ગુરુ એક ગુરુની જ એક તમે કહી શકો એક આશીર્વાદ છે કે એ સ્થિતિમાં તમે આવી શકો, એને અનુભવ કરી શકો. બરાબર ને? જી. હા જી. કોઈ પ્રશ્ન આમાં કંઈક જોડવું હોય તો જોડી શકાય. ના, તમે બહુ સરસ કીધું કે દ્વૈતની ભૂમિકા દ્વૈતમાં સમજવા માટે જોઈએ, કેમ કે દ્વૈત ઊભું જ ત્યારે થાય છે ઇન્દ્રિયોના લીધે. જે હું બને છે, હું શેના લીધે બને? હવે સપોઝ કે અદ્વૈત હોય, બધું જ એકદમ શાંત છે, કોઈ કોઈ બોલવા વાળું નહીં, કોઈ જોવા વાળું નહીં, કેમ કે બધું વિલીન છે, બધું એક છે. હવે એમાં જેવું કોઈએ કીધું કે આ શું છે, અથવા તો શું દેખાય છે, કે શું અનુભવ થયો, તો અનુભવ થયો એટલે સીધું એમાં હું ઊભો થયો. અને હું કેવી રીતે ઊભો થયો? તો ઇન્દ્રિયો વગર તો હું ઊભો થઈ ના શકે. કેમ કે એને કઈ બી દેખાય એટલે પહેલા ઇન્દ્રિયો જોઈએ. એટલે વાસ્તવમાં ઇન્દ્રિયો પહેલા ઊભી થઈ જાય છે, અને પછી અહમ કે છે કે મને દેખાય છે. એટલે આ જે દ્વૈત ઊભું થાય છે, એ ઇન્દ્રિયોના લીધે જ દ્વૈત ઊભું થાય છે. અને એ જો સમજી લીધું, પછી બસ સમજી લીધું, પછી ઇન્દ્રિયોને કઈ નિયંત્રણ કરવાની જરૂર નથી. જેવી રીતે તમે કીધું કે એનું કઈ દબાવવાની કે એવું કઈ કરવાની જરૂર નથી. બસ એની સમજ લઈ લીધી કે ઇન્દ્રિયો તો ઠીક છે, એનું કામ છે, બતાવે છે. આપણને જરૂર હોય તો એ પ્રમાણે કામ કરી દો, નહીં તો પછી વધારે કઈ બેકારની વસ્તુઓ બતાવે છે તો ઇગ્નોર કરો. તો બસ એ સમજ જ છે કે જરૂર છે તો ઉપયોગ કરો, બાકી તો વગર પડતી એમને એની પાછળ જે દેખાવાનું ને સાંભળવાનું ને જે આપણી બધી વૃત્તિઓ એવી જ છે. આખો દિવસ કંઈક ને કંઈક સાંભળવા જોઈએ, જો કંઈક ને કંઈક બોલવા જોઈએ, કંઈક ને કંઈક કરવા જોઈએ. એમ એ બધું ઇન્દ્રિયોનું જ વાત છે. સાચી વાત. બરાબર. જી. કોઈ પ્રશ્ન હોય તો વાત કરીએ આપણે. વિશાલજી, તમે તંત્રબોધી ગ્રુપ જોઈન કર્યું છે? ના હો.
અચ્છા, એટલે હા. ક્યાંથી જોઈન કરવાનું એ ખ્યાલ નથી એટલે. ઓકે, ઓકે. ના, એ ગુરુજી જ કરે છે. તો તમે ગુરુજીને મેસેજ કરો કે મને તંત્રબોધી ગ્રુપમાં એડ કરી દે. બરાબર ને? બરાબર બરાબર. હા, તો એ કરી દેશે. ઓકે. મને હમણાં જ ધ્યાન હા, એટલે ગયું હતું કાલે કે મેં કીધું કદાચ એ હા હા ગ્રુપમાં આવ્યા નથી. એમ ગુરુ જેવા તમે એ એ અ એ કોર્સમાં આવો ને એટલે ગુરુજી તરત કરી જ દે છે. ને મારું ધ્યાન જ નતું ગયું એમ. હા, બરાબર. તો હા, એટલે મને ખ્યાલ હા, જ નથી કે આ રીતે ગ્રુપ છે કે શું છે. હા, છે, એટલે ગ્રુપ કઈ છે. નઈ તમને અને એમાં પહેલા સત્સંગ પણ થતો હતો. એટલે બરાબર. તંત્રબોધી પર તો તમે જે લેખ લખો છો ને હમણાં તંત્રબોધીના લખો છો ને? હા હા હા. હા, તો એમાં જે વેબસાઇટ પર છે ને અ સાધન કરીને ત્યાં લખેલું હશે કઈ સંસાધન એવી રીતે એક લખેલું હશે નીચે જે ટેબ છે ને એની અંદર એની ઉપર એક ક્લિક જ કરશો મિનિટ. તો પાછળના બધા સત્સંગ છે. તંત્રબોધી વિશેની બધી મતલબ તમારી બુક્સ છે ત્યાં કે પણ કઈ કઈ બુક્સ વાંચી શકો એમાં તમે. એવું આવે છે નીચે લખાઈને કે હમ હમ. સંસાધન देखने और उसमें योगदान देने के लिए कृपा अपना कार्यक्रम पूर्ण करे એવું લખાઈને આવે છે. એટલે એની ઉપર ક્લિક કરીએ ને એટલે આગળ નથી જતું. ઓકે. ના, પહેલા તો હમ. ચરણ મતલબ અધ્યાય 1 થી જ આપી દેતા હતા કારણ કે સત્સંગ થતો હતો ને તો ત્યાં રેકોર્ડિંગ અપલોડ થતી હતી એટલા માટે. હા હા. ઓકે, ઓકે. તો બરાબર. કદાચ પાછું બદલી નાખ્યું હશે ગુરુજી. હા વાંધો નહીં. પણ તમે એવું એક છે. મેસેજ કરી દેજો ગુરુજીને એટલે તમને એડ કરી દે. બરાબર? હા, એટલે એના વિશે કઈ ખ્યાલ નથી મને એટલે તમને જ ખબર પડે ને તો મને ખાલી કહેતા રહેજો. હા, હા. ના, હવે આ બરાબર ને? ગ્રુપમાં બધું આવતું રહેશે. તમને અપડેટ આવશે બધી. બરાબર છે? અચ્છા. હા, એટલે હા. એમને મેસેજ કરી દેવાનો કે આ રીતે હા, તંત્રબોધીના ગ્રુપની અંદર મને જોઈન કરવું. હા, હા. કે ઓકે. હા, બરાબર. એ રીતે તમે મેસેજ કરો ને એટલે તમને જોઈન કરી દેશે ગુરુજી. સારું સારું. હમ. ઓકે. થેન્ક યુ. ચાલો. તો ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો જોડાવા માટે. પ્રણામ. આપનો પણ આભાર. પ્રણામ. પ્રણામ.